ચાલો બેટા. સો હેલો એવરીવન, વેલકમ ટુ ધ સાર્થક બાયોલોજી ઇન્સ્ટિટ્યૂટ. આપણે ટોટલ 300 MCQs કરવાના હતા, બરોબર. એનો આ એક છેલ્લો સેશન છે બેટા, બરોબર. અને એની સાથે સાથે બેટા તમને કહી દઉં, બરોબર. ચલો, તો આજે ટોટલ 200 MCQs તો આપણે ઓલરેડી કમ્પ્લીટેડ છે જ, બરોબર. બટ એની સાથે સાથે ટોટલ આજે બીજા 100 MCQs આપણે કરવા જઈ રહ્યા છીએ, બરોબર. આજે બીજા 100 MCQs આપણે કરવા જઈ રહ્યા છીએ, બરોબર. અને એ 100 MCQ તો બરોબર છે, બટ આજના આ 100 MCQ બહુ મસ્ત છે બેટા, બહુ મજા આવે એવા MCQs છે, બરોબર. અને દરેકે દરેક પ્યોર એનસીઆરટી બેઝ છે. તમે જાણો છો કે મારા બધા જ MCQ પ્યોર એનસીઆરટી બેઝ હોય છે. એક MCQ લગભગ 12 નો નથી આવતો, બરોબર. આપણે ગુજરાત બોર્ડની પ્રેક્ટિસ પણ કરી રહ્યા છીએ, તો એ માટે થોડુંક આપણે બેટા ડીપમાં પણ જઈશું, બરોબર. કે તમને ક્યાંક ને ક્યાંક પાછળ જે છે એ વસ્તુ કામમાં આવે એટલા માટે, બરોબર. સૌથી પહેલા મને એવું કહી દો બેટા, સ્ક્રીન જે છે એ પરફેક્ટ વિઝિબલ છે? મને કન્ફર્મેશન આપી દેજો. બોલો બેટા, સ્ક્રીન જે છે એ કમ્પ્લીટ વિઝિબલ છે? બોલો બેટા, ફટાફટ આન્સર આપી દેજો. સ્ક્રીન જે છે એ વિઝિબલ છે? ઓકે, ડન છે. ચલો, તો સ્ટાર્ટ કરીએ આજનો આપણો MCQ સેશન જે છે, બરોબર. ચલો, મેં તમને બેટા લાસ્ટ લેક્ચરમાં કીધું હતું એ પ્રમાણે કે આજના 200 MCQ પૂરા થઈ ગયા છે અને 300 MCQ પૂરા કરવાના છે. પણ એની સાથે સાથે બેટા તમને એક બીજી ખુશખબરી આપી દઉં છું કે તમારો પ્રેમ અને તમારો ઉત્સાહ મને ખૂબ જ ગમ્યો છે. પહેલી વસ્તુ કેમ બેટા? કારણ કે એનું એક રીઝન છે. ફર્સ્ટ, મેં આપણા જે ફર્સ્ટ MCQ નો વિડીયો જે મૂક્યો હતો, બરોબર, એ જ વિડીયોમાં તમે બહુ બધા વિદ્યાર્થીઓ જે છે જોડાયા છે. ઘણા બધા વિદ્યાર્થીઓએ એ વિડીયોને શેર કર્યો છે, એમાં જોડાયા છે, આન્સર આપ્યો છે, 100 પ્રશ્નો એકદમ ઇઝીલી સોલ્વ કર્યા છે એ લોકોએ, બરોબર. તો આજે એક બીજી ખુશખબરી તમારા માટે છે બેટા કે આ 300 MCQ ની સાથે સાથે બીજા 100 MCQs પણ હું કરાવવા જઈ રહ્યો છું, બરોબર. એટલે ટોટલ થશે આપણે કેટલા, બરોબર છે બેટા? ટોટલ થશે આપણા 400 પ્રશ્ન, 400 MCQs, બરોબર. અને આ ટોટલ 400 MCQs નું તમને શિડ્યુલ આપી દઉં તો શિડ્યુલ તો તમને ખ્યાલ છે કે 30 તારીખે રાત્રે 9 વાગે જે છે આપણા યુટ્યુબ પર લાઈવ હતા, બરોબર. આજે હમણાં 1 વાગે છે, બરોબર. 1 વાગે હતા અને આ 9 વાગ્યા વાળો લેક્ચર છે, બરોબર. 31/3 રાત્રે. બીજી વસ્તુ, 1 તારીખે તમારે એટલે 1 એપ્રિલે 1/4/2022 તમારે પેપર છે ગુજરાત બોર્ડ બાયોલોજીનું, બરોબર. તો ગુજરાત બોર્ડનું બાયોલોજીનું જે પેપર છે બેટા, બસ એ જ દિવસે 1લી જ તારીખે મોર્નિંગમાં સવારે, વધારે નથી રાખતો, સવારે 9 વાગ્યે, 9 AM, બરોબર. સવારે 9 વાગ્યે લાઈવ મળીશું, બરોબર. 1લી તારીખે સવારે 9 વાગ્યે આપણે લાઈવ મળીશું બેટા, બીજા ટોટલ 100 MCQs કરવા માટે, બરોબર. એટલે આમ ટોટલ આપણો 400 નો આંકડો જે છે એ કમ્પ્લીટ થશે. અને એની સાથે સાથે બેટા મેં તમને PYQ ના પ્રશ્ન પણ કરાવેલા છે, બરોબર. એની સાથે સાથે મેં તમને PYQ ના પ્રશ્નો પણ કરાવેલા છે અને PYQ ના પ્રશ્નો આપણી ચેનલ ઉપર અવેલેબલ જ છે, એ પણ તમે જોઈ શકો છો. PYQ એટલા માટે કરવા જરૂરી છે બેટા કે તમે ફિઝિક્સ નું પેપર ને કેમિસ્ટ્રી નું પેપર આપીને આવ્યા છો, એટલે તમે જાણતા છો કે કેટલા MCQs જે છે PYQ ના બેઠા આવેલા છે, બરોબર. એટલે મારે હવે તમને એમાં કોઈ કહેવાની જરૂર છે નહીં, બરોબર. તમે વસ્તુ જાણો જ છો. ચલો, તો આજ એક એનાઉન્સમેન્ટ હતી, બરોબર છે. બીજી એનાઉન્સમેન્ટ બેટા પછી ધીમે ધીમે જેમ જેમ આપણે લેક્ચર લેતા જઈએ એમ કરતો જઉં છું. પણ એની પહેલા એક બીજી એનાઉન્સમેન્ટ કરી દઉં કે તમને ખ્યાલ જ છે બેટા કે આપણી એક એપ્લિકેશન છે અને એ એપ્લિકેશન ઉપર બધું જ મટીરિયલ ટોટલી ફ્રીમાં અવેલેબલ છે. બધું મટીરિયલ ટોટલી ફ્રીમાં અવેલેબલ છે. કયું કયું મટીરિયલ તમને જણાવી દઉં જરાક. એનસીઆરટી ની બધી બુક્સ મૂકેલ છે 11th-12th ની, બરોબર. તમે કહેશો સર બુકની PDF કેમ? કેટલાક પાસે કદાચ બુકની PDF જોઈએ કે કદાચ સમજો કે તમે ક્યાંક બહાર ગયા છો, બરોબર, અને તમારી પાસે બુક નથી પણ તમારે વાંચવું છે, તો તમે ટેક્સ્ટબુક માંથી પણ વાંચી શકો છો. એનસીઆરટી નું એક્ઝામ્પલર મૂકેલું છે, એની સાથે સાથે લેબ મેન્યુઅલ મૂકેલી છે, જર્નલ મૂકેલી છે 12th ની, બરોબર. ગુજરાત બોર્ડના પ્રીવિયસ યરના પેપર મૂકેલા છે, 2000 ને સમથિંગ 15 થી લઈ અને 2021 સુધીના બધા પેપર અવેલેબલ છે. ગુજસેટના પણ પેપર મૂકેલા છે, 2013 થી લઈ અને 2021 સુધીના બધા જ. નીટના પણ પેપર મૂકેલા છે, 2016 થી લઈ 2021 સુધીના બધા જ પેપર મૂકેલા છે, બરોબર. 12th ના ટોટલ જે 16 ચેપ્ટર છે, 16 ચેપ્ટરના MCQs એમાં મૂકેલ છે ચેપ્ટર વાઇઝ. પછી 11th-12th ની જે મોસ્ટ IMP થિયરીઓ જે છે એ થિયરી પણ મેં એમાં મૂકેલી છે બેટા.
એટલે તમે એ થિયરી પણ વાંચી જઈ શકો છો. બરોબર, ચલો પછી આપણે વાત કરીએ તો નીટનું એનાલિસિસ પણ મૂકેલું છે બેટા. નીટનું એનાલિસિસ કે પ્રીવિયસ યરમાં, કે સમજો કે એઝ અ એક્ઝામ્પલ તરીકે હું લેવા જઉં કે પ્રીવિયસ યરમાં સમજો કે ચેપ્ટર નંબર 1 છે, તો ચેપ્ટર નંબર 1 માંથી કેટલા એમસીક્યુ પૂછાઈ ગયા, કયા વર્ષમાં કેટલા પ્રશ્ન પૂછાયા, તો એ બધા પીવાયક્યુ નું લિસ્ટ મૂકેલું છે. બરોબર, કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્ન પૂછાઈ ગયા, કેટલા ઘણા બધા વિડીયો લેક્ચર્સ પણ મૂકેલા છે, અને ટેસ્ટ સિરીઝ પણ અવેલેબલ છે. શેના માટે? તો કે નીટ માટે પણ અવેલેબલ છે, ગુડસેટ માટે પણ અવેલેબલ છે એ વસ્તુ. બરોબર, અને ટોટલ બંનેમાં ગુડસેટમાં ટોટલ 40+ ટેસ્ટ છે અને નીટમાં ટોટલ 100+ ટેસ્ટ જે છે એ મેં મૂકેલા છે. ધીમે ધીમે રોજ એક મૂકતો જઉં છું. અને આ એપ્લિકેશન તમને મળશે ક્યાંથી? તો કે એપ્લિકેશન તમે પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરી શકો છો. સાર્થક બાયોલોજી ઇન્સ્ટિટ્યૂટ એપ્લિકેશન નું નામ છે. બરોબર છે બેટા, ચલો તો આઈ હોપ તમને આ વસ્તુ ક્લિયર હશે. હવે આગળ વાત કરું છું બેટા, સીધા હવે એમસીક્યુ તરફ જઈએ છીએ આપણે. બરોબર, આ એટલા માટે એનાઉન્સમેન્ટ કરી રહ્યો હતો બેટા, કારણ કે હું મારું બધું કન્ટેન્ટ જે છે ને મોસ્ટલી એપ્લિકેશન ઉપર અપલોડ કરું છું હવે. બરોબર, એનામાં તમને બધું જ મળી જાય છે. તમારે ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. એમસીક્યુઝ નું મટીરિયલ કે XYZ તમારે જોવું હોય તો એમાંથી તમે લઈ શકો છો. બરોબર, ગમે ત્યારે તમે 24/365 એપ્લિકેશન ઓપન કરીને વાંચી શકો છો. બીજી વસ્તુ બેટા, ઘણા બધા કોર્સિસ પણ અવેલેબલ છે. નીટ માટે, ગુડસેટ માટે ક્રેશ કોર્સ પણ અવેલેબલ છે. એની હમણાં ઇન્ફોર્મેશન આપું છું, પણ હાલ આપણે સ્ટાર્ટ કરી દઈએ આપણા જે 200 એમસીક્યુ કહેવાય ને આમ તો હવે, કારણ કે હજી આ 100 એમસીક્યુ ને 100 એમસીક્યુ મેં તમને કીધું કે હું આવતીકાલે કરાવીશ. બરોબર, આમ ટોટલ 200 એમસીક્યુ હજી બાકી છે. બરોબર, કશો વાંધો નહીં, 100 મેં એક્સ્ટ્રા લીધા છે. એ મને ઈચ્છા થઈ, તમારો પ્રેમ અને તમારો સાથ સહકાર મને મળ્યો છે. બરોબર, બસ તો મને એવી ઈચ્છા થઈ કે મારે આપવા છે, હજી 100 એમસીક્યુ કરાવવા છે વિદ્યાર્થીઓને. બસ તો એટલા જ માટે મેં હજી 100 એમસીક્યુ વધારે કરાવડાવવાનો છું. યુટ્યુબમાં લાઈવ જ થઈશું આપણે. બરોબર, ચલો તો સ્ટાર્ટ કરીએ છીએ બેટા આજનો સેશન. સૌથી પહેલા જુઓ, યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1 થી 50 પ્રશ્નો છે આમાં, અને 1 થી 50 પ્રશ્ન બીજા પેપરમાં. તો આ પ્રશ્ન નંબર 201 કહેવાય એકચ્યુઅલીમાં. બરોબર, કારણ કે આપણે ઓલરેડી 200 પ્રશ્નો તો જે છે કરી ચૂકેલા છે. ચલો તો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ, લિંગી પ્રજનનને લગતા કેટલા વિધાનો નીચે આપેલા છે અને તે પૈકી સાચા વિધાનો દર્શાવતો વિકલ્પ જે છે એ પસંદ કરો. સાચા વિધાનો શોધવાના કીધેલા છે બેટા આપણાને. તો ચેક કરીએ. લિંગી પ્રજનનમાં કાયમ માટે 2 સજીવની જરૂરિયાત રહેતી નથી. ના ભાઈ, નથી નહીં આવે બેટા અહીંયા આગળ. લિંગી પ્રજનનમાં હંમેશા 2 સજીવની જરૂરિયાત હોય, જેમાં તમને ખ્યાલ હશે, એક હોય છે નર અને સેકન્ડ હોય છે માદા. બરોબર, નરમાંથી ઉત્પન્ન થશે શુક્રકોષો, જો મનુષ્યની વાત કરું તો, અને માદા હોય તો એમાંથી ઉત્પન્ન થશે અંડકોષો. બરોબર છે, ચલો શુક્રકોષ અને અંડકોષો. બરોબર, એટલે ઇન શોર્ટ 2 સજીવની જરૂરિયાત તો રહે, એટલે પેલું તો આપણું ખોટું થયું. સેકન્ડ સેન્ટેન્સ, કે સામાન્ય રીતે લિંગી પ્રજનનમાં 2 જન્યુઓનું સંયુગ્મન થાય છે. હા, સંયુગ્મન મતલબ કે જોડાણ થવું. તો નર અને માદા જન્યુ બંનેનું તો જોડાણ થાય છે ને, અને બંનેનું જોડાણ થયા પછી તો ફલન થાય છે અને ફલિતાંડનું નિર્માણ થાય છે, જે રંગસૂત્રની દ્રષ્ટિએ દ્વિકીય હોય છે, 2n હોય છે. બરોબર, ચલો તો એ વસ્તુ પણ આપણું સાચું જ છે, મતલબ કે સેકન્ડ સેન્ટેન્સ આપણું સાચું થયું. થર્ડ સેન્ટેન્સ, લિંગી પ્રજનનમાં અર્ધીકરણ જોવા મળે છે. હા બેટા, લિંગી પ્રજનનમાં અર્ધીકરણ થાય છે. બરોબર, કેમ? કારણ કે સમજો કે નરમાં રંગસૂત્રની સંખ્યા શું હોય? 23 જોડ હોય, એટલે કે ટોટલ 46. તો એમાંથી અર્ધીકરણ થાય અને જન્યુઓ મુક્ત થાય. બરોબર, નર જન્યુ જેને આપણે કહીએ. બરોબર છે, અને એમાં રંગસૂત્રની સંખ્યા ટોટલ હોય 23, અને પછી માદાના અંડકોષ આવે એટલે ટોટલ એમાં પણ 23. આમ છેલ્લે બને છે 46, પણ પેલા અર્ધીકરણ તો અહીંયા આગળ થાય જ છે. મતલબ કે અર્ધીકરણ જોવા મળે એ વસ્તુ સાચી છે. અને લિંગી પ્રજનન સામાન્ય રીતે બાહ્ય ફલન થાય છે, ના, અંતઃફલન પણ થઈ શકે છે. બરોબર, એટલે સેકન્ડ લાસ્ટ સેન્ટેન્સ આપણું ખોટું છે. સાચા આપણા કયા કયા થયા? તો બીજું અને ત્રીજું થયું. તો એનો મતલબ કે આપણો અહીંયા આગળ રાઈટ આન્સર બોમ્બે થઈ શકે છે. બરોબર, ચલો સેકન્ડ પ્રશ્ન બેટા, ફટાફટ આન્સર આપવાનું રાખજો ને, તો શું બહુ મજા આવશે બેટા. ફટાફટ આન્સર આપવાનું રાખજો. ચલો સેકન્ડ પ્રશ્ન, ચોખાના છોડના નરજન્યુ, પીવાયક્યુ નો પ્રશ્ન છે. નીટ પીવાયક્યુ છે આ. બરોબર, દર વર્ષે આવું કંઈક ના કંઈક જન્યુઓ પૂછાતા હોય છે, વાંચી લેજો બેટા. અને એમાં થોડું એક્સ્ટ્રા કહી રહ્યો છું આજે. વેઇટ, પેલા આ એમસીક્યુ આપણે કરીએ. ચોખાના છોડના નરજન્યુમાં તેઓના કોષ કેન્દ્રમાં 12 રંગસૂત્ર છે, એટલે n બરાબર 12 આપ્યું. કોષ કેન્દ્ર રંગસૂત્રની દ્રષ્ટિએ એક કે હોય ને, એટલે n બરાબર 12 આપ્યું છે. બરોબર, તો હવે આપણે અહીંયા શોધવાનું શું છે? તો આપણે કીધું છે કે માદા જન્યુ, ફલિતાંડ અને અંકુરિત છોડ, એટલે એના રોપામાં રંગસૂત્રની સંખ્યા કેટલી થાય? તો જુઓ બેટા, અહીંયા તમને એટલું વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે સૌથી પહેલા માદા જન્યુ રંગસૂત્રની દ્રષ્ટિએ કેવા હોય? એકકીય હોય. યસ, તો એકકીય હોય તો n બરાબર કેટલા થશે? 12 થશે. હા,
પછી આવે ફલિતાંડ. ફલિતાંડ રંગ મતલબ કે યુગ્મન જ, જેને આપણે અન્ય ભાષામાં કહેવું હોય તો એ રંગસૂત્રની દ્રષ્ટિએ દ્વિકીય હોય, મતલબ કે 2n હોય. બરોબર. તો 12 ગુણ્યા 2 મતલબ કે ફલિતાંડ થાય 24. અને પછી અંકુરિત છોડ, અંકુરણ થઈ ગયેલો છોડ છે, તો છોડ તો રંગસૂત્રની દ્રષ્ટિએ દ્વિકીય જ હશે, 2n જ હશે. તો 2n બરાબર પણ થશે 24. બરોબર. સો અહીંયા આગળ આપણો રાઈટ આન્સર શું થઈ શકે? 12, 24 અને 24. કારણ કે આપણને એક શબ્દ લખેલ છે બેટા અનુક્રમે, એટલે આ વસ્તુ થોડીક ધ્યાન રાખવી. કદાચ આડા ઉડી બી પૂછે, એક થોડુંક એ શબ્દ ધ્યાન રાખવો. લગભગ મોસ્ટલી આવા પ્રશ્નમાં અનુક્રમે જ હોય છે, બાકી કઈ હોતું છે નહીં. એટલે આન્સર અહીંયા આગળ આપણો સી થઈ શકે છે. બરોબર. બીજી વસ્તુ મેં તમને કીધું, હમણાં કહું છું, 2 વસ્તુ. જુઓ બેટા, મારે 2 વસ્તુ અહીંયા જે કેવી છે એવી કંઈક આ છે કે આવા જ અર્ધીકરણ પામતા અને અર્ધીકરણ પામેલ કોષ, એમાં થોડુંક ટ્વિસ્ટ આ લોકોને કરવું હોય ને, તો ટ્વિસ્ટ કંઈક આવી રીતના થઈ શકે બેટા. સમજો, એ સમજાવું હું. સૌથી પહેલા પ્રશ્નમાં કંઈક આવું આપ્યું હોય, તમને ઉદાહરણ પણ લઈને સમજાવું છું, એમસીક્યુઝ પણ એઝ એક્ઝામ્પલ લઈશ, ચિંતા ના કરશો. અર્ધીકરણ પામતા કોષમાં આવું કંઈક લખેલું હોય, સમજો એઝ એક્ઝામ્પલ હું લઈ લઉં છું કે ઓફિયોગ્લોસમમાં, સમજજો શું બોલ્યો, ઓફિયોગ્લોસમ, અહીંયા નીચે લખું છું, ઓફિયોગ્લોસમમાં અર્ધીકરણ પામતા કોષમાં રંગસૂત્રની સંખ્યા જણાવો. આવો પ્રશ્ન છે, તો શું લખશો આન્સર? ઓફિયોગ્લોસમમાં અર્ધીકરણ પામતો કોષ, પહેલા તો એ ખબર હોવી જોઈએ અર્ધીકરણ પામતા કોષનો મતલબ શું થાય. તો એનો મતલબ થાય એવો કે જન્યુ માતૃકોષ. કારણ કે અર્ધીકરણ પામતો કોષ કીધેલ છે ને, અર્ધીકરણ કયા કોષનો થાય? તો કે જે જન્યુ માતૃકોષ હોય એનું જ થાય. બરોબર. અને પછી પ્રશ્ન અહીંયા થોડોક ચેન્જ કરે ને બેટા, કે અર્ધીકરણ પામેલો કોષ. અર્ધીકરણ પામેલો કોષ મતલબ કે સમજો કે જે માતૃકોષમાંથી વિભાજન થઈ અને છેલ્લે જે જન્યુઓ પડ્યા એ જન્યુની વાત થાય. બરોબર. એટલે 2 પ્રશ્ન આવી રીતે બી ટ્વિસ્ટ થઈ શકે. એટલે પ્રશ્ન આપણો કંઈક આવો છે કે ઓફિયોગ્લોસમમાં અર્ધીકરણ પામતા કોષમાં રંગસૂત્રની સંખ્યા જણાવો. જો અર્ધીકરણ પામતો કોષ કે તો 1260. પણ પ્રશ્ન એવો પૂછે કે અર્ધીકરણ પામેલો કોષ, અર્ધીકરણ પામેલો કોષ કે તો એના અડધા કરી દેવાના, મતલબ કે જન્યુ થાય ને તો એના અડધા થાય 630. બરોબર છે. એટલે આ રીતના કંઈક પ્રશ્ન જે છે ને એ આવી શકે છે બેટા. તો થોડીક વસ્તુ જે છે એ ધ્યાન રાખજો. બરોબર. એઝ એ એક્ઝામ્પલ મેં ઓફિયોગ્લોસમ લીધું છે કે જેમાં સૌથી વધારે પ્રમાણમાં રંગસૂત્રની સંખ્યા હોય, તમે જાણતા હશો એ વસ્તુ. બરોબર. અને સૌથી ઓછા રંગસૂત્રની સંખ્યા શેમાં હોય? તો એ તમને એ પણ ખબર હશે કે ફળમાખીમાં હોય છે. કારણ કે ફળમાખીના જન્યુમાં ટોટલ 4 રંગસૂત્ર હોય અને જન્યુ માતૃકોષમાં 8 રંગસૂત્ર હોય. બરોબર. એટલે આ એક વસ્તુ પણ થોડી ક્લિયર કરતું રહેવું બેટા. બરોબર. કારણ કે આમાંથી પ્રશ્ન થોડા ઘણા સારા એવા નીકળી શકે છે. બરોબર. ચલો, 3જા નંબરના પ્રશ્ન વિશે વાત કરીએ તો પ્રજનનના વિવિધ પ્રકાર છે કે સજીવ દ્વારા પસંદ કરેલી પ્રજનન ખાલી જગ્યાના ઉપર આધાર રાખે છે. સજીવો જે પ્રજનનની પદ્ધતિઓ કોના ઉપર આધારિત હોય? સજીવની રચના ઉપર? ના. સજીવની રચના અને રહેઠાણ ઉપર પોસિબલ છે ભાઈ, રચના અને રહેઠાણ પોસિબલ છે, પણ ચેક કરી દેવાના બીજા ઓપ્શન. સજીવની રચના અને દેહ ધર્મ વિદ્યા, હા શક્ય તો છે. સજીવનું રહેઠાણ, સજીવની દેહ ધર્મ વિદ્યા અને જનની ગોઠવણ, યસ, દિલ્હી ઇઝ ધ કરેક્ટ આન્સર. કેમ ખબર છે? દિલ્હીમાં બધી જ વસ્તુનો સમાવેશ કરેલ છે. સમજો બેટા, દિલ્હીમાં સૌથી પહેલા સજીવનું રહેઠાણ, હા, તો એના બેઝિસ પણ એ પ્રજનન કરી શકે. પછી એના શરીરની દેહ ધર્મ વિદ્યા શું છે એના બેઝિસ પર, એમાં જનીનો શું છે એ વસ્તુ ઉપર પણ. બરોબર. બસ આમ બધી જ વસ્તુનો સમાવેશ ઓપ્શન નંબર દિલ્હીમાં છે. શું આન્સર was ઓપ્શન નંબર દિલ્હી. 4થો નંબર, તંતુમય ઘટકો તેમનું વિશિષ્ટ લક્ષણ છે. બહુ મસ્ત પ્રશ્ન છે. જો તંતુમય ઘટકો સૌથી પહેલા હોય ક્યાં? સમજો, બાજુમાં આકૃતિ દોરું છું, આ એક અંડકની આકૃતિ છે. બરોબર. અને એમાં જે કોષો જોવા મળે એ કઈક આ રીતના છે. ઉપરની બાજુએ તમને ખબર હશે 3 પ્રકારના કોષો. પહેલું આઈડિયા પ્રતિધ્રુવીય કોષો, નામ સમય એવું નથી, પ્રતિધ્રુવીય કોષો. પછી અહીંયા આગળ મધ્યમાં દ્વિતીય કોષ કેન્દ્ર, રંગસૂત્રની દ્રષ્ટિએ 2n હોય અને એની સાથે એક અંડકોષ, મતલબ કે એની સાથે એક માદા, એની સાથે નરજન્યુ, હા નરજન્યુ જોડાય અને પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ બનાવે. અને એ જ પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ આગળ જતા પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલ પ્રાથમિક ભ્રૂણપોષ કોષમાં પરિણમે. બરોબર. પછી અહીંયા આગળ આવે આ રીતે જે છે 2 સહાયક કોષ આવે. બરોબર. અને એ 2 સહાયક કોષ પતે પછી એની અંદર, એક મિનિટ બેટા ઝૂમ કરું ને એટલે તમને એ વસ્તુ વ્યવસ્થિત બતાવી શકું. જો તો આ રીતે 2 સહાયક કોષ જે છે આવે છે. અરે ઓકે ચલો, હા. અને એની અંદર અહીંયા આગળ આ રીતે જે છે એ તંતુમય પ્રસાધન જે છે ને આવે છે આ રીતે. અહીંયા આગળ જો આ બતાવી રહ્યું છું હું, બ્લુ કલર થી બતાવ્યું છે મેં.
બરોબર. તો આ જે છે તંતુમય પ્રસાધન છે. આવી રીતે તંતુમય પ્રસાધન આવેલું હોય અને એની ઉપર અહીંયા આગળ એક અંડકોષ આવેલું હોય એ તો તમે જાણતા જ હશો. બરોબર. આ જે છે અહીંયા આગળ એક અંડકોષ આવેલું હોય અને આ અંડકોષની સાથે નરજન્યુ જે છે જોડાણ પામે કે જે પરાગનલિકામાં થઈને વૃદ્ધિ પામીને આગળ આવવાના છે. મતલબ કે પરાગનલિકામાં થઈને આગળ વહન પામવાના છે એમ. બરોબર છે. ચલો તો આગળ વાત કરીએ બેટા. જો સૌથી પહેલા તંતુમય ઘટકોનું વિશિષ્ટ લક્ષણ મતલબ કે જનન કોષો, પ્રદેહ ભ્રૂણ, સમિતાયા કોષો અને સહાયક કોષો એવું આપેલ છે. તો સીધી વાત છે સહાયક કોષોમાં હોય એટલે આન્સર દિલ્હી ટીક કરવો પડે. બરોબર ને. સહાયક કોષોમાં હોય એટલે દિલ્હી આન્સર આપણો અહીંયા આગળ થશે. બરોબર છે. એક મિનિટ બેટા સ્ક્રીન સેટ કરી લઉં. ઓકે ચાલો 5મા નંબરનો પ્રશ્ન. નીચે પૈકી એક નર સહાયક ગ્રંથિ નથી. નરની સહાયક ગ્રંથિ નથી એવું પૂછેલ છે. બરોબર. તો નરની સહાયક પેલા તો ગ્રંથિ કઈ કઈ આવે પેલા તો એ નામ યાદ હોવા જોઈએ. શુક્રાશય આવે, પ્રોસ્ટેટ ગ્રંથિ આવે અને બલ્બોયુરેથ્રલ ગ્રંથિ આવે. આ 3 આવે. તો ઓપ્શન નંબર બોમ્બે ઇઝ ધ રાઈટ આન્સર. કોપર્સ લ્યુટેમ તો માદામાં આવશે એટલે વસ્તુ તો સીધી વાત છે ને બેટા ખોટી પડશે ને. બરોબર. તો બોમ્બે તો ખોટું જ છે એટલે એ આન્સર આપણો થઈ ગયો. બરોબર. કારણ કે નથી જ તો આપણે પૂછ્યું હતું. ચલો પછી બહુ મસ્ત પ્રશ્ન છે કે દ્વિતીય પૂર્વ અંડકોષનું અંડપતન ક્યારે થાય છે. દ્વિતીય પૂર્વ અંડકોષનું અંડપતન પૂછ્યું છે. તો ઋતુચક્રના 14મા દિવસે. અંડકોષ 5 તબક્કો જો યાદ હોય તો એનું નામ અંડકોષ 5 તબક્કો. બરોબર. 14મા દિવસનો તબક્કો છે ને એ. બરોબર. એલએચ પરાકાષ્ઠાનું નિર્માણ આ તબક્કા દરમિયાન થતું જોવા મળે છે. હા બસ એની જ વાત કરું છું બેટા. બરોબર. બસ એ તબક્કાની વાત કરી રહ્યો છું. ચલો એની પછી 7મો શુક્રકોષનો યોગ્ય વહન માર્ગ. કેટલી બધી વાર પૂછાઈ ગયો બેટા. આ જ પ્રશ્ન નીટના પીવાયક્યુમાં 2019માં હતો, 2020માં હતો, ગુજકેટના પેપરના 2020માં હતો, 2021માં હતો, ગુજરાત બોર્ડમાં દરેક વર્ષે હતો. બરોબર. એટલે તમે ચેક કરી શકો છો. હા નો ડાઉટ પ્રશ્ન સેમ હતો કે શુક્રકોષનો વહન માર્ગ પૂછ્યો હતો બેટા. બરોબર. બટ નીચેના ઓપ્શન થોડા ઘણા આગા પાછા કરે. બરોબર. કે કદાચ થોડુંક એકાદ અંગિકા જે છે આગી પાછી કરી નાખે. શુક્રવાહિની તો અધિવૃષણ નલિકા લઈ લે, અધિવૃષણ નલિકા તો શુક્રવાહિની લઈ લે. બરોબર. આવી રીતે ઓપ્શન થોડાક આગા પાછા કરે. બાકી પ્રશ્ન જે છે એ આનો આ જ રહે છે. શુક્રકોષનો વહન માર્ગ. બરોબર. તો વહન માર્ગ આપણે ચેક કરી લઈએ. બરોબર છે. ચલો તો સૌથી પહેલા ચેક કરીએ તો સૌથી પહેલા જનન કોષો મતલબ કે નર જનન કોષો. હા. પછી નર જનન કોષો જે છે એ શુક્રવાહિકામાં. હા શુક્રવાહિકા કોને કહેવાય બેટા. શુક્રવાહિકા કોને કહેવાય યાદ હશે. વૃષણ કોથળી મતલબ કે જે વૃષણ જાડી છે એ અને અધિવૃષણ નલિકાની વચ્ચે જે શુક્રવાહિકા આવેલી હોય જો બતાવું. એક જ મિનિટ સમજો. આ શુક્રપિંડ અહીંયા આગળ આવેલી આ રહી અધિવૃષણ નલિકા આ રીતે. બરોબર. અને એની વચ્ચે અહીંયા આગળ હું બ્લેક કલર થી જે દોરી રહ્યો છું એની વાત કરું. જુઓ આ રીતે 1 2 3 અને 4 4 બતાવી રહ્યો છું. વધારે આવે એવી છે નહીં એટલા માટે 5 બતાવી દીધી. બસ આ વસ્તુનું નામ શુક્રવાહિકા છે. તમે વસ્તુ જાણતા હશો. બરોબર છે. ચલો આગળ વાત કરું. પછી શુક્રવાહિકા પછી આવશે અધિવૃષણ નલિકા. યસ સાચું છે. અધિવૃષણ નલિકા આગળ વધીને શુક્રવાહિની તરીકે ઓળખાય. સાચું છે. શુક્રવાહિનીની આગળ આવશે સ્ખલન નલિકા. હા સાચું છે. કેમ. કારણ કે શુક્રવાહિનીઓ ભેગી મળી અને મૂત્રાશય મતલબ કે જે મૂત્રપિંડ નિવાપ છે બરોબર ત્યાં આગળ જાય છે. બરોબર. અને ત્યાં આગળ શુક્રાશયનો રસ ભેગો થાય છે. તમને ખ્યાલ હશે. બરોબર. અને એ શુક્રાશયનો રસ ભેગો થવાને કારણે ત્યાં આગળ જે છે એ શુક્રાશય આગળ મૂત્રજનન માર્ગમાં સ્ખલન પામે છે જેને સ્ખલન નલિકા કહેવાય. પછી પ્રોસ્ટેટ ગ્રંથિ, બલ્બોયુરેથ્રલ ગ્રંથિ, મૂત્રજનન માર્ગ અને છેલ્લે આવે શીશના ગ્રહ. મતલબ આપણો ઓપ્શન નંબર એ જે છે એ સાચો આન્સર થઈ શકે. બરોબર. આપણો સાચો આન્સર શું થયું બેટા. ઓપ્શન નંબર એ જ થઈ શકે છે. બરોબર છે. ચલો પછી આગળ વાત કરીએ. પ્રશ્ન નંબર 8 જાતીય સંક્રમિત રોગો. એક મિનિટ ઉભા રહો. પેલામાં કેમ ના આવે એ પણ તમને કહી દઉં એટલે કન્ફ્યુઝ ના થાવ બેટા. જો જનન કોષો પછી સીધા શુક્રવાહિની આપેલ છે. શુક્રવાહિની પહેલા ના આવે પછી અધિવૃષણ નલિકા તો ખોટું પડે ને. સી ઓપ્શન. જનન કોષો પછી શુક્રવાહિની સેમ વસ્તુ છે. જુઓ એ પણ ખોટું પડે. અને જનન કોષો પછી વૃષણ જાળ. ના પહેલા વૃષણ. એક મિનિટ ઉભા એક મિનિટ. જનન કોષો પછી વૃષણ જાળ પછી શુક્રવાહિની. ઓકે હા ત્રીજા નામ અહીંયા આગળ લોચા આપ્યા છે કે શુક્રવાહિની પછી અધિવૃષણ નલિકા ના આવે. તો એ પણ ખોટું થયું બેટા. બરોબર. એટલે અહીંયા આગળ આવી રીતે આપણો ઓપ્શન નંબર દિલ્હી જે છે ને એ અહીંયા આગળ ખોટો થઈ છે. બરોબર છે. ડન છે બેટા. બોલો બેટા કમ્પ્લીટ છે ને. આન્સર આપતા રહેજો મજા આવશે.
બરોબર. ચાલો 8મા નંબરનો પ્રશ્ન રોગો આધારિત પૂછેલો છે. રોગો આધારિત પૂછેલો છે તો ચેક કરી લઈએ રોગો. ચલો ગોનારિયા, સિફિલિસ, જનનાંગીય હર્પીસ અને એઇડ્સ. એક વસ્તુ બધાને આવડતી હશે. જો એક વસ્તુ બધાને આવડતી હશે, શું ખબર છે? એઇડ્સમાં એચઆઈવી. કેમ? કારણ કે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ એ વાયરસ દ્વારા થાય. એચઆઈવી વાયરસ બધાને આવડતું હશે આ વસ્તુ. બરોબર. એટલે જુઓ અહીંયા આગળ એક ઓપ્શન આપણો ઓન ધ સ્પોટ કેન્સલ થઈ ગયો, બોમ્બે, કારણ કે એસમાં આવે 1. બરોબર. બસ તો આવી નાની નાની ટ્રીકો જ યુઝ કરીને મજા આવે એમસીક્યુ સોલ્વ કરવાની. બરોબર છે. ચલો પછી આગળ વાત કરીએ બેટા. તો જુઓ ગોનારિયા છે તો ગોનારિયામાં નેસેરિયા ગોનોરોઈ એના દ્વારા થતો રોગ છે. નેસેરિયા ગોનોરોઈ અથવા તો ગોનોરાઈ, જે બી તમારે નામ આપવું હોય. બરોબર. એના દ્વારા થતો રોગ છે. પછી સિફિલિસ, તો સિફિલિસ જે છે એ ટ્રેપાનેમા પેલિડિયમ એના દ્વારા થતો રોગ છે. અને જનનાંગીય હર્પીસ તો હ્યુમન પેપિલોમા વાયરસ. બરોબર. એચપીવી જેને આપણે કહીએ, હ્યુમન પેપિલોમા વાયરસ. બરોબર. એના દ્વારા થતો રોગ છે. સિમ્પલ જ છે, કઈ જોડવું એટલું અઘરું છે નહીં. એટલે ચેક કરીએ ને તો પહેલામાં થાય બોમ્બે એટલે સેકન્ડ એમ, પછી ક્યુમાં થાય ત્રીજું એટલે અમદાવાદ આપણો સાચો આન્સર થાય. બીજું, ત્રીજું, ચોથું અને એક. હા બરોબર, અમદાવાદ સાચો આન્સર થાય. બરોબર છે. ચલો 9મા નંબરનો પ્રશ્ન બહુ સરસ પ્રશ્ન છે. કોપર આયન્સનું કોપર રિલીઝિંગમાં આઈયુડીએસમાં કાર્ય શું છે? કોપર આયન્સનું કોપર રિલીઝિંગમાં મતલબ કે કોપર મુક્ત કરતા આઈયુડીએસ ની વાત કરેલી છે બેટા. બરોબર. કોપર મુક્ત કરતા આઈયુડીએસ કયા કયા આવે? પેલા એરિયો તો આન્સર આપો. બોલો બેટા. કોપર મુક્ત કરતા આઈયુડીએસ માં કયા કયા આવશે? યાદ છે? કાલના લેક્ચરમાં જ આ વસ્તુ મેં લીધેલી હતી, જો યાદ હોય તો. કોપર મુક્ત કરતા આઈયુડીએસ છે બેટા. મેં તમને 3 વસ્તુ કીધી હતી, જો કદાચ યાદ હોય તો. બોલો, યાદ છે? કોપર મુક્ત કરતામાં 3 આવતા હતા બેટા. કોપર ટી આવતું હતું, કોપર 7 આવતું હતું અને મલ્ટીલોટ 375. અને એ મલ્ટીલોટ 375 ઉપરથી આપણો પ્રશ્ન હતો અને એનો આન્સર હતો કોપર મુક્ત કરતા આઈયુડીએસ. એટલે એ વસ્તુ થોડીક બેટા ધ્યાન રાખવી. બરોબર. તો પહેલા તો આ કોપર મુક્ત કરતા આઈયુડીએસ થઈ ગયા આપણા 3 ઉદાહરણ. ચલો એનું કામ શું છે? કોપર એક પ્રકારનો આયન છે, એક તત્વ છે. શુક્રકોષોની ચલિતતા અને ફલન ક્ષમતાને ઘટાડે છે. બરોબર. કોપર ટી પણ આપણે જે છે એ માદામાં દાખલ કરવામાં આવતી હોય તો શુક્રકોષોની ચલિતતા અને ફલન ક્ષમતાને ઘટાડી દે છે. બરોબર. તો આન્સર આપણો એ અહીંયા આગળ થઈ શકે છે. બરોબર. પણ બધા ઓપ્શન ચેક કરી લેવાના. શુક્રકોષ જનનની પ્રક્રિયાને અવરોધે ના, શુક્રકોષ જનન પુરુષમાં એ વસ્તુ ખોટી પડે. એન્ડોમેટ્રિયમના ગર્ભ સ્થાપન માટે સક્ષમ બનાવે, ખોટી જ વસ્તુ છે. અંડકોષ પાતને અવરોધે, ના, એ પણ ખોટું છે. તો અહીંયા આગળ આપણો સાચો આન્સર અમદાવાદ થશે. પછી ગણતરી વાળો પ્રશ્ન આવે છે બેટા. સરસ પ્રશ્ન છે, ગણતરી વાળો પ્રશ્ન છે, ધ્યાન રાખવું. બરોબર. 10મા નંબરનો. ઓ રુધિર જૂથ ધરાવતી વ્યક્તિના માતા અને પિતાનું રુધિર જૂથ અનુક્રમે એ અને બી છે. જોજો બેટા, સમજજો. પ્રશ્ન બહુ ટ્વિસ્ટેડ છે પણ મજાનો પ્રશ્ન છે. રુધિર જૂથ ઓ આપ્યું મતલબ કે સ્મોલ આઈ જનીન પ્રકાર લઈ લઉં. અને માતા અને પિતાનું એટલે માતાનું રુધિર જૂથ લઈ લો એ, પિતાનું રુધિર જૂથ લઈ લો બી. તો માતા અને પિતાના જનીન પ્રકાર અનુક્રમે કયા હોઈ શકે? મતલબ આપણે પૂછ્યું શું છે અહીંયા ખબર? એના જીનોટાઈપ કેવા હોય એમ. તો એના માટે 2 શબ્દ ખબર હોવી જોઈએ. સમયુગ્મી શું અને વિષમયુગ્મી શું? સમજાવું, ચિંતા ના કરશો. જો કદાચ પૂછે સમયુગ્મી, જો સમયુગ્મી પૂછે ને તો કેપિટલ આઈ એ આ વસ્તુને સમયુગ્મી કહેવાય. તમે બધા જાણતા જશો બેટા. બરોબર. પછી કદાચ પૂછે વિષમ યુગ્મી, એ જ રુધિર જૂથમાં કહું તો કેપિટલ આઈ એ સ્મોલ આઈ, આ વિષમ યુગ્મી થયું. કારણ કે એક કેપિટલ આઈ એ જનીન છે બીજું સ્મોલ આઈ છે. બરોબર. એટલે આવી રીતે આ વિષમ યુગ્મી થાય. સેમ રુધિર જૂથ બી માટે કહો તો કેપિટલ આઈ બી સમયુગ્મી થયું. અને વિષમ યુગ્મી કહો તો કેપિટલ આઈ બી સ્મોલ આઈ થશે. આ વિષમ યુગ્મી થયું બી રુધિર જૂથ માટે. તો ઇન શોર્ટ બાળકનું રુધિર જૂથ ઓ ક્યારે હોઈ શકે? તો એક જ કન્ડિશનમાં હોઈ શકે. ક્યારે? જ્યારે આ બંને વિષમ યુગ્મી હોય ત્યારે જ. કારણ કે આપણે જ્યારે પણ આવી રીતના દાખલા ગણીએ છીએ ત્યારે કેપિટલ આઈ અને સ્મોલ આઈ, કેપિટલ આઈ બી અને સ્મોલ આઈ લઈએ તો સ્મોલ આઈ અને સ્મોલ આઈ ભેગા થાય તો જ ઓ રુધિર જૂથ શક્ય થાય. તો ઓપ્શન ચેક કરી લઈએ આપણે. ઓપ્શન એ, માતા એ રુધિર જૂથ માટે સમયુગ્મી. ના બેટા, સમયુગ્મી તો ખોટું જ પડશે. માતા એ રુધિર જૂથ માટે વિષમયુગ્મી, હા વિષમયુગ્મી સાચું છે. પણ બી રુધિર જૂથ માટે સમયુગ્મી, ના, એ ખોટું પડે. બે રુધિર જૂથ માટે સમયુગ્મી ના, બંને સ્મોલ આઈ બંનેમાં હાજર હોવા પડે. એકલું સ્મોલ આઈ એકમાં હાજર હોય તો એ વસ્તુ ખોટી પડે. સી, માતા અને પિતા બંનેમાં એ અને બી રુધિર જૂથ માટે વિષમયુગ્મી. હા યસ, ધીસ વન ઇઝ ધ કરેક્ટ આન્સર.
સી આપણો સાચો જવાબ છે. બરોબર, કારણ કે બંને વિષમ યુગ્મી હોવા જરૂરી છે, જે મેં તમને અભી હાલ જ જણાવ્યું છે. બરોબર, અને ઓપ્શન નંબર દિલ્હી પણ આપણો ખોટો પડશે. ચાલો 11 નંબરનો પ્રશ્ન. હિમોફિલિયાનો રોગ સ્ત્રી કરતા પુરુષોમાં વધુ હોય છે, કેમ? વોટ ઇઝ ધ રીઝન? બોલો બોલો બેટા, કેમ? એનું રીઝન શું? હિમોફિલિયાનો રોગ સ્ત્રી કરતા પુરુષમાં વધારે જોવા મળે છે, કેમ? એનું રીઝન શું છે? તો કે એનું રીઝન એ જ છે કે એક્સ સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણ છે. બરોબર, અગત્યનો પ્રશ્ન છે. એક્સ સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણ છે એટલા માટે. બરોબર, દૈહિક રંગસૂત્રીય પ્રભાવી ના આવે. એક્સ સંલગ્ન પ્રભાવી ના, એ પણ નહીં આવે. વાય રંગસૂત્ર સંલગ્ન ના, એ પણ નહીં આવે. એક્સ સંલગ્ન પ્રચ્છન્ન છે એટલા માટે. બરોબર, તો આ એક પ્રશ્ન ધ્યાન રાખજો, અગત્યનો છે. બરોબર, એક્સ સંલગ્ન પ્રચ્છન્ન ના આવે, એક્સ સંલગ્ન પ્રભાવી પણ ના લખતા હો બેટા. બરોબર, જો પ્રભાવી હોય ને તો પુરુષમાં જે છે એ ઓછો જોવા મળે. બરોબર, જો એક્સ સંલગ્ન પ્રચ્છન્ન રોગ હોય તો જ આ વસ્તુ પોસિબિલિટી થાય. 12મો પ્રશ્ન. નીચે પૈકી કયા સમયગાળા દરમિયાન મેન્ડલે તેના સંકરણ પ્રયોગો કર્યા હતા? 7 વર્ષ કર્યા હતા, એટલે એ વસ્તુ ધ્યાન હોવી જોઈએ. 1956 થી લઈને 1856 થી લઈને 1863 વર્ષ દરમિયાન. એટલે આન્સર દિલ્હી થાય, કારણ કે 56 થી તમે 63 ગણો તો અંદાજિત તમારા 7 વર્ષ થાય. 57, 58, 59, 60, 61, 62 ને 63, 7 વર્ષ થાય. અને 7 વર્ષ મેન્ડલે આ પ્રયોગો કન્ટિન્યુઅસ કર્યા હતા. બરોબર, યાદ હશે તમને એ વસ્તુ. ચાલો 13મા નંબરનો પ્રશ્ન. ગણતરી વાળો છે, સારો છે, સીધું ડાયરેક્ટ જવાબ મળી જાય એવો છે, બહુ એટલું મથવાની જરૂર છે નહીં બેટા. ડ્રોસોફિલા મેલેનોગેસ્ટરમાં સફેદ અને પીળા રંગના જન્યુનું પુનઃસંયોજન પી અને સફેદ રંગ અને ટૂંકી પાંખની સહલગ્નતા ક્યુ દર્શાવે છે? બરોબર, તો એનું પ્રમાણ શું? જોજો બેટા, અહીંયા એક થોડુંક ટ્વિસ્ટ છે. તમે લોકો શું કરશો ખબર બેટા? હું તમને કહું રીઝન. 98.7 અને 1.3 મળતું હતું આવું કંઈક. પણ તમે કહેશો સર એવું તો ક્યાં ઓપ્શનમાં છે જ નહીં. પણ ના જ હોય ને બેટા. અહીંયા આગળ એક વસ્તુ પૂછી છે, સીધી વસ્તુ. શું? પુનઃસંયોજન પી, સફેદ રંગ અને ટૂંકી પાંખની સંલગ્નતા ક્યુ છે? એક સ્પેસિફિક પોર્શન પૂછ્યો છે આપણે સફેદ રંગ અને સંલગ્નતામાં. બરોબર, ટૂંકી પાંખ અને સફેદ રંગ, તો એમાં ક્યુ છે? તો હા, નો ડાઉટ પુનઃસંયોજન 1.3% આવે, તો પુનઃસંયોજન 1.3% આવે એટલે એ ઓપ્શન કેન્સલ, બી ઓપ્શન કેન્સલ. વધ્યા બે ઓપ્શન, સી અને ડી. તો હવે બોલો 37.2 લખું કે 62.8 લખું? 62.8 લખું કે 37.2 લખું? બોલો બેટા. 62.8 આવે. બરોબર, કારણ કે સફેદ રંગ અને ટૂંકી પાંખ કીધેલી છે. 37.2 નહીં આવે. બરોબર, સો હિયર અવર રાઈટ આન્સર ઇઝ ઓપ્શન નંબર દિલ્હી. બરોબર, 14મા નંબરનો પ્રશ્ન. ટોબેકો મોઝેઇક વાયરસ માં જનીન દ્રવ્ય શું? ટોબેકો મોઝેઇક વાયરસ વિષાણુ વાયરસ છે, તો જનીન દ્રવ્ય તરીકે શું હોય? આરએનએ. અમદાવાદ. બહુ સિમ્પલ પ્રશ્ન. 15મો. પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયામાં ભાષાંતરણની પ્રક્રિયા દરમિયાન પ્રથમ સ્થાને રહેલો મિથિયોનિન તે પછીના દ્વિતીય ક્રમે રહેલા સ્થાન પામેલા થ્રિયોનિનની નીચે પૈકી કયા બંધ દ્વારા જોડાય છે? મિથિયોનિન થ્રિયોનિનની સાથે જોડાય બંધનું નામ પૂછેલ છે. એકદમ સિમ્પલ પ્રશ્ન છે, પેપ્ટાઇડ બંધ હોય. બરોબર, કારણ કે મિથિયોનિન જે થ્રિયોનિનની સાથે જોડાય છે એ બંધનું નામ છે પેપ્ટાઇડ બંધ. બરોબર, ચલો પ્રશ્ન નંબર 16. નીચેના વિધાનોનું અવલોકન કરીને સાચો વિકલ્પ પસંદ કરો. ચેક કરવાનું છે, ચેક કરો. શું કોષ કેન્દ્રમાં ડીએનએનું સ્વયંજનન કોષ કેન્દ્રની G2 અવસ્થામાં થાય છે? ના, ખોટું છે બેટા. G2 અવસ્થામાં ડીએનએનું સ્વયંજનન થતું નથી. આ તબક્કા કંઈક આવા હતા, યાદ હોય તો ધોરણ 11 ના છે. G1, S, G2 અને છેલ્લે કદાચ ગેપ 0 અવસ્થા G0, કે જે કોષો કોષ વિભાજનમાં ભાગ ના લેતા હોય જે 0 અવસ્થામાં પ્રવેશ કરે છે. બસ એ જ વસ્તુ છે. તો સ્વયંજનન G2 અવસ્થામાં તો થતું જ નતું, એ વસ્તુ તો ખોટી જ પડે. સેકન્ડ ક્વેશ્ચન. આરએનએ ના સ્વયંજનન બાદ કોષ વિભાજન થવાથી પોલીપેપ્ટાઇડ ઉદ્ભવે? ના, પોલીપેપ્ટાઇડ ના ઉદ્ભવે. પ્રોટીન આરએનએ નું મતલબ કે જો ક્રમ આવે તો ડીએનએ માંથી ડીએનએ સ્વયંજનન થાય, ડીએનએ માંથી આરએનએ પ્રત્યાંકન થાય, આરએનએ માંથી પ્રોટીન ભાષાંતરણ થાય. ખોટું છે ને? ત્રીજું. ટેલર અને તેના સાથીદારોએ વિસિયા ફાબા મતલબ કે વાલ એના મૂલાગ્રમાં રેડિયો એક્ટિવ એડેનિન? ના, ખોટું છે. એડેનિન હતું જ નહીં. ખોટું. ચલો, સલ્ફર હતું ને અને ફોસ્ફરસ. સલ્ફર ને ફોસ્ફરસ બે હતા, આવતા હતા રેડિયો એક્ટિવ તત્વ, એટલે એ પણ ખોટું છે. બરોબર, પછી હર્શી અને ચેઝ નો એક્સપેરિમેન્ટ, એને ડીએનએ ની સમજૂતી માટે NH4Cl નો ઉપયોગ કર્યો હતો. બોલો સાચું છે? ખોટું છે. હર્શી અને ચેઝ એ થોડી NH4Cl નો ઉપયોગ કર્યો હતો. હર્શી અને ચેઝ નો એક્સપેરિમેન્ટ તો ઉંદર વાળો છે.
બરોબર ને? એટલે અહીંયા આગળ આપણો એકેય સાચું થયું નથી, એટલે સી આન્સર થઈ શકે કે ઉપરોક્ત પૈકી એકેય વિકલ્પ સાચા છે નહીં. બરોબર. 17 નંબરનો પ્રશ્ન. mRNA ની એક શૃંખલાની સાથે જોડાયેલા રિબોઝોમ્સના સમૂહ લાસ્ટ લેક્ચરમાં આવી ગયો. લાસ્ટ લેક્ચરમાં બી આવી ગયો. પોલિઝોમ્સ કહેવાય એને. અને એક કરતા વધારે જોડાયેલા હોય તો પોલીરિબોઝોમ્સ કહેવાય. કીધેલું હતું મેં. બરોબર. એક કરતા વધારે અણુઓ જોડાયેલા હોય તો એને પોલીરિબોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. ચલો પછી વાત કરીએ એમસીક્યુ નંબર 18. યુરી અને મિલરનો એક્સપેરિમેન્ટ છે. યુરી મિલરના પ્રયોગમાં આદિ પૃથ્વી જેવું વાતાવરણ ઉત્પન્ન કરવામાં આવ્યું ત્યારે વાયુ પાત્રનું તાપમાન કેટલું રાખવામાં આવ્યું? ચલો બેટા, એકદમ સિમ્પલ પ્રશ્ન છે, પણ આપણને લાગે શું ખબર? આઉટ ઓફ સિલેબસ. કેમ ખબર? મતલબ આઉટ ઓફ સિલેબસ મતલબ કહેવાનો એવો છે કે કોઈક દિવસ જોયો ના હોય આવી રીતે. સમજો આપણે આકૃતિમાં મોસ્ટલી તમે આ યુરી મિલર વાળી જોતા નથી, પણ આવી રીતે સિમ્પલ પ્રશ્ન ક્યારેક આવી જાય છે. બરોબર. 800 સેલ્સિયસ હોય બેટા એનું ટેમ્પરેચર જે છે ને એ. બરોબર. એટલું તાપમાન વાયુ પાત્રનું રાખવામાં આવ્યું કારણ કે પૃથ્વી જેટલું વાતાવરણ ઉત્પન્ન કરવામાં આવ્યું ત્યારે. બરોબર. પછી 19 નંબરનો પ્રશ્ન. પૃષ્ઠવંશીઓના ઉદ્વિકાસના સંદર્ભમાં જીઓલોજીકલ સમયગાળાનો ચડતો ક્રમ પૂછેલો છે. જોજો, જે ક્રમ હતો ને, જે તબક્કાઓના નામ હતા એ તબક્કાઓનો ક્રમ પૂછ્યો છે. તો પહેલો તબક્કો હતો સિનોઝોઇક, પછી મેસોઝોઇક, પછી પોલીએઝોઇક અને પછી પ્રીકેમ્બિયન. અને આ રીતે જો જોવા જાવ તો 19માં આન્સર આપણો અમદાવાદ થશે. બરોબર. 19માં આન્સર આપણો કયો થશે બેટા? અમદાવાદ થશે. ચલો આગળ વાત કરીએ 20મા નંબરના પ્રશ્ન વિશે. 20મો નંબર. નીચેનામાંથી ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ શું છે? બોલો. બહુ સિમ્પલ પ્રશ્ન છે. ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ શું છે? બોબકેટ છે, કીડીખાવ છે, લેમુર છે કે બંડીકૂટ છે? બોલો. ઓસ્ટ્રેલિયન માર્સુપિયલની વાત કરેલી છે, બંડીકૂટ આવશે. બરોબર. ચલો પછી યુગો ધ 20 એને નીચે પૈકી એની વનસ્પતિ ઉપર કાર્ય કરી વિકૃતિના વિચારો રજૂ કર્યા. કયા કયા વિકૃતિના વિચારો જે છે એમને રજૂ કરેલા હતા? લેથેરસ રોડ્રેટસ માટેના, ઇંગ્વિન પ્રિરોઝ, વિસિયા ફાબા અને ધતુરા ફેસ્ટુઓસા. બોલો કયા આવશે? તો કે ઇવનિંગ પ્રિયરોઝ બોમ્બે આવશે આન્સર અહીંયા આગળ. બરોબર. ઇવનિંગ પ્રિયરોઝ માટેના જે વિચારો જે છે ને એ એમને રજૂ કરેલા છે. બરોબર. ચલો 22 નંબરનો પ્રશ્ન. હોમો હેબિલિસની મસ્તિષ્ક ક્ષમતા જણાવો. મસ્ત પ્રશ્ન જો. 650 થી 800 સીસી આવે હોમો હેબિલિસ. બરોબર. પછી જો ટ્રાયરેનોસોરસની ઉત્પત્તિ નીચે પૈકી કયા સજીવમાંથી થઈ હોય તેવું માનવામાં આવે? જોજો બેટા, ટ્રાયરેનોસોરસની વાત કરેલી છે તો શું આવશે? બ્રેકિયોસોરસમાંથી થાય. ટ્રાયરેનોસોરસ જે છે ને એની ઉત્પત્તિ બ્રેકિયોસોરસમાંથી થઈ છે ને એવું માનવામાં આવતું હતું. બરોબર. ચલો તો એ વસ્તુ ધ્યાન રાખજો. ચલો એમસીક્યુ નંબર 24. પ્રત્યારોપિત અંગનું રિજેક્શન અટકાવવા માટે નિયમિતપણે કોનો ઉપયોગ જરૂરી છે? જોજો બેટા, પ્રત્યારોપિત અંગની અહીંયા આગળ આપણે વાત કરીએ છીએ. બરોબર. પ્રત્યારોપિત અંગની આપણે વાત કરીએ છીએ તો અંગ પ્રત્યારોપણ કહી શકું? તો અંગ પ્રત્યારોપણ માટે તો એકદમ સિમ્પલ પીવાયક્યુ નો પ્રશ્ન છે. આવ્યો નીટના સાયક્લોસ્પોરિન એ આન્સર આવે. નીટના પીવાયક્યુ નો પ્રશ્ન છે. બરોબર ને બેટા? યાદ રાખજો, સાયક્લોસ્પોરિન એ આવશે અહીંયા આગળ આન્સર. બરોબર. આપણા નીટના જે પીવાયક્યુઝ ના પૂછાઈ ગયા છે ને એમાંથી આ એક પ્રશ્ન લીધેલો છે. એકદમ ઈઝી સવાલ છે, બહુ એટલો અઘરો છે નહીં. ચલો 25 નંબરનો પ્રશ્ન. સર્પદંશ વખતે આપવામાં આવતી રસી કયા પ્રકારની પ્રતિકારકતા કહેવાય? સાપનો જ્યારે ડંખ આપણાને વાગે છે, મતલબ કે સાપ જ્યારે આપણાને ડંખ મારે છે, સર્પદંશ જેને આપણે કહીએ, બસ તો ત્યારે કઈ રસી આપવામાં આવે? સક્રિય પ્રતિકારકતા, નિષ્ક્રિય પ્રતિકારકતા, કોષાંતરીય પ્રતિકારકતા કે કોષ રસીય પ્રતિકારકતા? નિષ્ક્રિય પ્રતિકારકતા આપવામાં આવે. બરોબર. જ્યારે આપણા બોડીમાં જાય ને ત્યારે એ સક્રિય થાય. આપવામાં આવે એ રસી એ નિષ્ક્રિય પ્રતિકારકતામાં આવશે. બરોબર. ચલો 26 નંબરનો પ્રશ્ન. માઇક્રોસ્પોરમ ફૂગથી થતો રોગ જણાવો. માઇક્રોસ્પોરમ ફૂગથી થતો રોગ જણાવો. કયો આવશે? દાદર આવે. આ લગભગ આપણે 1 થી 100 MCQ કર્યા એનો પ્રશ્ન છે આ. અને ગુજરાત બોર્ડના પીવાયક્યુ નો બી છે આ. ગુજરાત બોર્ડના પ્રીવિયસ યરના ક્વેશ્ચનમાં આવી ગયેલ છે. મને 25માં ડાઉટ લાગે છે બેટા. 1 મિનિટ હો. સર્પદંશ વખતે આપવામાં આવતી રસી કયા પ્રકારની પ્રતિકારકતા છે? જ્યારે સાપનો ડંખ વાગ્યો હોય ત્યારે એકચ્યુઅલીમાં એનું ઝેર આપણી બોડીમાં હોય. બરોબર. તો આપણા શરીરના એન્ટીબોડી કામ કરી શકતા ના હોય ત્યારે બહારથી બરોબર છે બેટા, નિષ્ક્રિય પ્રતિકારકતા. યસ સાચું છે.
જ્યારે આપણા શરીરમાં એ દાખલ થશે ને ત્યારે એ સક્રિય થશે, આપણા એન્ટીબોડીને સક્રિય કરશે ને આપણા એન્ટીબોડીને હેલ્પ કરી અને એ નાશ કરાવડાવશે. બરોબર, એટલે એ નિષ્ક્રિય પ્રતિકારકતામાં આવશે. બરોબર છે. ચલો, IRRI એનું પૂરું નામ જણાવવાનું છે. તો ઇન્ટરનેશનલ રાઇઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, આ એનું પૂરું નામ. ઇન્ટરનેશનલ રાઇઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, આ એનું પૂરું નામ છે. એટલે એવું ક્યાંક લખ્યું છે, જુઓ તો ઇન્ટરનેશનલ. હા, સી ઓપ્શન. યસ. 28 નંબર. પાકમાં સંવર્ધન દ્વારા નવી જનીનિક જાત ઉત્પન્ન કરવા માટેના તબક્કાનો સાચો ક્રમ. બોલો બેટા, સાચો ક્રમ પૂછેલો છે, કયો આવશે? ચેક કરી લઈએ આપણે. ચાલો, ઉચ્ચ પુનઃસંયોજનની પસંદગી અને પરીક્ષણ, જનન રસ એકત્રીકરણ, પસંદ કરેલા પિતૃઓ પર સંકરણ અને મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી, નવી જાતોનું પરીક્ષણ મુક્તિ અને વ્યાપારીકરણ. એટલે આવી રીતે જો આપણે આમાં ક્રમ ગોઠવવા જઈએ ને બેટા, તો સૌથી પહેલું આવે જનન રસનું એકત્રીકરણ કરવું, સંગ્રહ કરવો. બસ એને ભેગા કરી દીધા છે. હા, એને ભેગા કર્યા પછી આપણે કરવાનું શું ખબર? એનું મૂલ્યાંકન કરો, એના પિતૃની પસંદગી કરો. એટલે અહીંયા આગળ સેકન્ડ વન આપણું પહેલું થયું, પછી ચોથા નંબરનું આપણું બીજું થાય, પછી પસંદ કર્યું, પછી એની વચ્ચે સંકરણ કરાવો એટલે ત્રીજા નંબરનું થયું પછી. બરોબર, અને પછી એમની વચ્ચે પુનઃસંયોજનની પસંદગી કરો એટલે પછી થાય પહેલા નંબર વાળું, ચોથું થયું, અને પછી થાય પાંચમા નંબર વાળું, તો પાંચમું જ થવાનું છે, કારણ કે નવી જાતિનું મુક્તિ થશે ને છેલ્લે વ્યાપારી. એટલે ક્રમ ગોતો ને તમે ક્રમ, તો કઈક આવો મળે કે 2, 4, 3, 1 અને 5. 2, 4, 3, 1, 5. આન્સર એ. 2, 4, 3, 1, 5. આન્સર એ. એકદમ સિમ્પલ પ્રશ્ન છે. હો, ચલો 29 નંબરનો પ્રશ્ન. 29 નંબરનો પ્રશ્ન. બેક્ટેરિયલ સુકારો રોગ સામે નીચે પૈકી કઈ જાતમાં પ્રતિરોધકતા પ્રાપ્ત કરવામાં આવેલ છે? બેક્ટેરિયલ સુકારો રોગ. બોલો બેટા, બેક્ટેરિયલ સુકારા રોગની વાત કરેલી છે, પૂસા કોમલમાં આવશે. હો, બહુ મસ્ત પ્રશ્ન છે. આમાં અહીંયા આગળ ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ થતી હોય છે. પૂસા સદાબહાર ને પૂસા કોમલમાં ને બહુ બધા વિદ્યાર્થીઓ અટવાતા હોય છે. બરોબર, એટલે એ વસ્તુ થોડી ધ્યાન રાખજો બેટા. ચલો, પ્રશ્ન નંબર 30. 30મા નંબર વિશે વાત કરીએ તો જૈવિક ખાતરમાં શાનો સમાવેશ થાય? જે જૈવિક ખાતર છે, બસ એમાં કોનો ઉપયોગ કરીએ છીએ આપણે? નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા, હા. માઇક્રોરાઇઝા, હા. નાઇટ્રોજન સ્થાપક સાયનોબેક્ટેરિયા, યસ. તો આન્સર ઇઝ દિલ્હી. ઉપરોક્ત પૈકી બધા જ દરેકે દરેક આવશે. 31 નંબર. ઢોરના છાણમાં કયા પ્રકારના બેક્ટેરિયા અધિક પ્રમાણમાં હોય? એકદમ સિમ્પલ પ્રશ્ન છે. મિથેનોજેન્સ પ્રકારના બેક્ટેરિયા હોય. ચલો, સ્ટ્રેપ્ટોકાઇનેઝ એનો ઉપયોગ શેમાં, એટલે મતલબ શેના માટે કરવામાં આવે છે? તો જે રુધિર ગંઠાઈ ગયો ને એની ગાંઠને તોડવા, લોન્ડ્રીમાં તેલી ડાઘા દૂર કરવા માટે તો લાઇપેઝનો ઉપયોગ કરવામાં આવતો. એ ખોટું છે. અંગ પ્રત્યારોપણ માટે હમણાં જોઈ ગયા સાયક્લોસ્પોરીન, એ ખોટું છે. રુધિરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવા, ના. અને રુધિરમાં ગંઠાયેલા રુધિરને ગાંઠને તોડવા, યસ, દિલ્હી આન્સર આવશે. ચલો, પછી ક્રમ પૂછેલ છે આપણને સુએટ ટ્રીટમેન્ટનો, જોઈ શકો છો. સુએટ ટ્રીટમેન્ટમાં એક વખત જરૂરી માત્રામાં ખાલી જગ્યા ઘટી જાય. બોલો શું ઘટે? સૌથી પહેલા એક વખત જરૂરી માત્રામાં શું ઘટે છે? તો ફ્લોકસનું પ્રમાણ ઘટી જાય, ઘન પદાર્થ. બરોબર, એટલે અહીંયા પી માં આવે ફ્લોકસનું પ્રમાણ ઘટી જાય એટલે એને સેટલિંગ ટાંકામાં, તો કે ઇન્ફ્લુઅન્ટને સેટલિંગ ટાંકામાં પસાર કરવામાં આવે છે, કે જ્યાં બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ BOD નું અવસાદન થાય, અને આવું અવસાદિત દ્રવ્ય જે છે એને સ્લજ કહીએ આપણે. તો ચેક કરો તો પહેલામાં આવે ફ્લોકસ એટલે બી કેન્સલ અને દિલ્હી કેન્સલ. પછી આવે ફ્લોકસ, પછી આવે ઇન્ફ્લુઅન્ટ પછી આવે BOD એટલે સી ઇઝ ધ રાઈટ આન્સર. ચલો, 34 નંબરનો પ્રશ્ન બેટા. વિધાન એ અને કારણ આર માટે શું? એ અને આર બંને પૂછેલ છે આપણને. બોલો, એ અને આર પૂછેલા છે. એકદમ સિમ્પલ છે ને બેટા, એ અને આર વાળો પ્રશ્ન છે, આવડે એવો જ છે. આવડશે? હા, તો ચલો જોઈ લઈએ. બેસિલસ તુરેન્જીએન્સિસ નું જનીન વનસ્પતિનું જનીન સંકુલની સાથે જોડાઈ અને ઉત્પાદનમાં વધારો કરે છે. તો શું સાચું છે? સાચું છે જ ને, સાચું જ છે, સાચું જ છે. અને તે BT20 ઉત્પન્ન કરતું જનીન છે જે કીટકોની ઈયળનો નાશ કરે છે. હા, એ સાચું છે. અને એટલા જ માટે તો એના ઉત્પાદનમાં વધારો કરે છે ને. તો એનો મતલબ એવો થયો, આર એ એની સમજૂતી થઈ શકવાની સંભાવના છે, તો થઈ જ શકે. એટલે આન્સર આપણો સી થાય. બરોબર.
35 નંબરનો પ્રશ્ન. પુનઃસંયોજિત ડીએનએ ના અણુના નિર્માણમાં ડીએનએ લાઇગેઝ જોડવા માટે આવે. લાઇગેઝ, એક મિનિટ, હા લાઇગેઝ લીગેઝ, હા બરોબર, જોડવા માટે આવે. એનો ફાયદો શું છે તો ચેક કરો ને, ઓપ્શન ચેક કરો. ડીએનએ ના બે ટુકડા વચ્ચે ફોસ્ફોડાયસ્ટર બંધનું નિર્માણ કરવું. યસ, 35 માં આન્સર એ આવશે, સાચું છે, બંધનું નિર્માણ કરવા માટે. 36મો, ફૂગના કોષમાંથી ડીએનએ અલગ કરવા માટે કયા ઉત્સેચકનો ઉપયોગ કરવામાં આવે? અલગ કરવું છે, શું કરશો? કાઇટિનેજ ઉત્સેચક વાપરો, ફૂગ છે ને એટલા માટે. 37 નંબરનો પ્રશ્ન. નીચેમાંથી કયો ઘટક અનુપ્રવાહિત પ્રક્રિયાનો નથી? અનુપ્રવાહિત ઘટકની પ્રક્રિયાનો અભિવ્યક્તિ આવે. અભિવ્યક્તિ થોડી આવશે, મતલબ આન્સર એ આવે એમ. આન્સર ઇઝ દિલ્હી એમ. અભિવ્યક્તિ જે છે ને એનો કોઈ ઘટક નથી, એની પ્રક્રિયાનો ઘટક કોઈ અનુપ્રવાહિતમાં અભિવ્યક્તિ નથી એમ. 38 નંબરનો પ્રશ્ન. તમાકુના છોડનું કયું વાનસ્પતિક અંગ મેલિડોગ્લાઇને ઇન્કોગ્નિટિયા એનાથી અસર પામે છે? મૂળ. મેલિડોગ્લાઇની ઇન્કોગ્નિટિયા મૂળથી અસરગ્રસ્ત પામે. બરોબર છે. ચલો 39. જનીન થેરાપીનું ઉદાહરણ કયું છે? જનીન થેરાપી, જનીન થેરાપી ચેક કરો ને. હિપેટાઇટિસની રસીનું ના. બટાકા જેવા ખાદ્ય પાકોમાં રસી ના, બટાકા નહીં આવે. SCID થી પીડાતા દર્દીમાં એડિનોસાઇન ડીએમિનેઝ માટે. યસ 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 યસ, સી ઇઝ ધ રાઈટ આન્સર. સી ઇઝ ધ રાઈટ આન્સર. બરોબર. ચલો આગળ વાત કરું તો નીચેના પૈકી કયું ગ્લુકોઝનું વાહક ઇન્સ્યુલિન પર અવલંબિત છે? કયું વાહક છે? તો બધા ગ્લુટ જ છે. જો GLUT બધા ગ્લુટ જ છે, પણ એમાં બેટા ગ્લુટ 3, ગ્લુટ 4, ગ્લુટ 1 કે ગ્લુટ 2? ગ્લુટ 4 આવશે. બરોબર, યાદ રાખજો આ વસ્તુ. ચલો, નીચે આપેલી વસ્તીનું શું સ્થિતિ દર્શાવે છે? પૂર્વ પ્રજનન વય, પ્રજનન વય અને પશ્વ પ્રજનન વય 3 આપેલા છે. તો વસ્તી જુઓ ધીમે 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 પેલા વધી પછી ઘટતી જાય છે, એટલે એની છતાં ઘટતી વસ્તીનો આલેખ કહી શકો. એટલે સી ઇઝ ધ રાઈટ આન્સર. આ મેં તમને કીધેલું છે બેટા, આ પ્રશ્ન દર ફેર પૂછાય છે. આવા સમીકરણ દર વખતે કંઈક ના કંઈક આવે છે, જાણતા હશો. કંઈક ના કંઈક દર ફેર સમીકરણ હોય. ચલ, ઘાતાંકીય વસ્તી વૃદ્ધિનું સમીકરણ પૂછેલ છે, શું આવશે બોલો? dn/dt બરાબર b - d into n. કેમ b - d? કારણ કે ચર ઘાતાંકીય વૃદ્ધિ કીધી. જો b - d મતલબ કે બર્થ રેટ માઇનસ ડેથ રેટ, જાણતા હશો. બરોબર ને? હા કે ના? ચલો, એટલે દિલ્હી ઇઝ ધ રાઈટ આન્સર. 11 જુલાઈના દિવસે 11 જુલાઈ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? 11 જુલાઈ કીધેલી છે, વિશ્વ વસ્તી દિવસ છે 11 જુલાઈએ. 44. અમુક તો બેટા જો સિમ્પલ પ્રશ્નો છે, જોવાને આવડે, બહુ કઈ છે નહીં પ્રશ્નમાં. બરોબર. 44 નંબરનો પ્રશ્ન. નાના કદના સજીવો માટે ઢાળવાળી ખડકાળ જગ્યા ઉપર જવું મોટા કદના સજીવો કરતા પ્રમાણમાં સરળ છે. કેમ? વોટ ઇઝ ધ રીઝન? તો કે નાના કદના સજીવોનો ચયાપચય દર ઊંચો હોય, તો આન્સર દિલ્હી થાય. જુઓ લખેલું છે. આહાર શૃંખલામાં સૌથી પહેલા સજીવો કયા છે? આહાર શૃંખલા, આહાર ગ્રહણ કરે સૌથી પહેલા પ્રાથમિક પોષક સ્તરના સજીવો આવે, પછી દ્વિતીય પોષક સ્તર, પછી ઉચ્ચ પોષક સ્તર ને પછી આવે ઉચ્ચ પોષક સ્તર થઈ ગયું. હા, એટલે પ્રથમ પોષકના સજીવો આવશે અહીંયા આગળ દિલ્હી, કારણ કે સૌથી પહેલા કીધા છે ને. અને સૌથી છેલ્લા કે ને તો ઉચ્ચ સ્તરના ઉપભોગી આવે. હો, સૌથી છેલ્લા કેમ તો ઉચ્ચ સ્તરના ઉપભોગી આવે. અહીંયા પ્રાથમિક પોષક સ્તરના સજીવો કીધા છે. બરોબર, એટલે એ વસ્તુ થોડીક ધ્યાન રાખજો બેટા. તો એ આપણો આન્સર થશે દિલ્હી, મતલબ કે દિલ્હી આપણો આન્સર થશે એમ. સૌથી પહેલા કેતો, સૌથી લાસ્ટમાં કેતો ઉચ્ચ સ્તરના ઉપભોગીઓ. બરોબર. પછી આ ઝેડ રેખાનું મૂલ્ય પણ પૂછાય એવું છે હો બેટા, 2 વાર તો પૂછાઈ ગયું છે. એક ગુજસેટમાં આવી ગયું છે ને એક ગુજરાત બોર્ડમાં આવી ગયું છે PYQ-માં. બરોબર. તો પરિસ્થિતિવિદો મુજબ ઝેડ નું રેખાનું મૂલ્ય કેટલી ક્ષેત્ર મર્યાદા ધરાવે છે? ઝેડ રેખાનું મૂલ્ય 0.1 થી 0.2. બરોબર, 0.1 થી 0.2. બરોબર છે. ચલો, આ લાસ્ટ લેક્ચરમાં કરાયેલો પ્રશ્ન. લાસ્ટ લેક્ચરમાં કરાવેલો પ્રશ્ન. નાઇલ પર્સને પૂર્વ આફ્રિકાના કયા સરોવરમાં વિદેશી જાતિ તરીકે દાખલ કરવામાં આવી? નાઇલ પર્સ છે, બોલો શું આવશે? નાઇલ પર્સને કયા દાખલ કરવામાં આવી હતી? વિક્ટોરિયા સરોવર. હા, શું આવશે આન્સર? તો અમદાવાદ. વિક્ટોરિયા સરોવરમાં તો દાખલ કરવામાં આવી હતી. બરોબર ને? ચલો, એની આગળ વાત કરું. 48 નંબરનો પ્રશ્ન. પૃથ્વીના વાતાવરણના કુલ ઓક્સિજનના લગભગ 20% ઓક્સિજન કોણ પેદા કરે છે? બહુ મસ્ત પ્રશ્ન છે. એમેઝોન વર્ષા જંગલો કરે. ચોપડીની 2 લીટી છે. એમેઝોન વર્ષા જંગલો જે છે ને એ કરતા હોય છે મોસ્ટલી.
બરોબર. ચલો એની પછી આગળ વાત કરું એમસીક્યુ નંબર 49. વિકાસશીલ દેશો કઈ ધાતુઓ ઈ કચરામાંથી રિસાયકલિંગ પ્રક્રિયા દ્વારા દૂર કરે છે? ધાતુ કઈ એમ? કોપર આયર્ન, સિલિકોન નિકલ, ગોલ્ડ, બધી આવશે. 50. છેલ્લો એમસીક્યુ, હાફ સેન્ચુરી પૂરી કરીએ. કુલ વૈશ્વિક ઉષ્ણતામાન માટે વિવિધ ગ્રીન હાઉસ વાયુઓનું સાપેક્ષ યોગદાનમાં નીચે પૈકી કયા વાયુનું સૌથી વધુ હોય? કેટલો? એકદમ ઈઝી સવાલ છે. શું પૂછ્યું છે? ગ્રીન હાઉસ વાયુમાં પૂછ્યું છે તો CO2 જ આવશે ને, સીધી વસ્તુ છે બેટા. ગ્રીન હાઉસ વાયુમાં પૂછ્યું છે તો સીધી વસ્તુ છે એ આવશે, અરે સોરી દિલ્હી આવશે આન્સર અહીંયા આગળ આપણો. બરોબર છે, ડન છે. તો અહીંયા આગળ આપણે આપણી હાફ સેન્ચુરી કમ્પ્લીટેડ કરીએ છીએ, મતલબ કે 250 MCQ આપણે અહીંયા આગળ પૂરા કર્યા છે. 250 MCQ આપણે અહીંયા આગળ પૂરા કર્યા છે. હવે વધ્યા આપણા 150, કારણ કે મેં હમણાં ડિક્લેરેશન કર્યું ને બેટા કે હજી બીજા 100 કરાવીશું, એટલા માટે. એટલે 150 વધ્યા છે. બરોબર. બાકી તો મારે તો 300 જ કરાવવાના હતા, બહુ વધારે ઈચ્છા નથી, પણ તમારા લોકોનો સાથ ને સહકાર ને પ્રેમ ખૂબ જ મળ્યો છે. બસ એ રીઝન થી બીજા 100 કરાવવાની ઈચ્છા થઈ છે. બરોબર. બસ તો એટલા માટે. બીજી વસ્તુ બેટા જુઓ, અહીંયા હું છે ને એમસીક્યુ એટલા માટે આવી રીતે સોલ્વ કરાવું છું. એમસીક્યુ સોલ્વ કરવાનો બહુ એટલો મસ્ત ફાયદો છે ને. પેલી વસ્તુ, ફાયદાઓ સમજાઈ દઉં તમને. ફાયદો શું છે ખબર? અમુક પ્રશ્ન અહીંયા આગળ તમને જોતા આવડી જાય. અમુક પ્રશ્ન ક્યાંક ડાઉટ હોય તો એ સોલ્વ થાય. બીજી વસ્તુ કે અડધા આમાંથી બેઠા આવે બાયોલોજીમાં કોઈ ગણતરી મોસ્ટલી નથી હોતી, ક્યાંક કોઈ આધું થોડી ઘણી આવે, બાકી ફિઝિક્સ કેમિસ્ટ્રીમાં ગણતરી હોય. અને અહીંયા તો સીધી ચોપડીની લાઈન ટુ લાઈન આવવાની છે, એટલે એમને અમે બધા કહેતા હોઈએ છીએ કે ભાઈ એનસીઈઆરટી ને ટેક્સ્ટ બુક ને મેક્સિમમ રીડ કરો અને એના બેઝિસ પર એમસીક્યુ સોલ્વ કરો, તો તમને બહુ મજા આવે બેટા. બરોબર. તો અહીંયા આગળ આપણા 50 પ્રશ્ન પૂરા થાય છે. બરોબર. બધા જ પ્રશ્નો બહુ સરસ છે અને લગભગ આમાંથી ઘણા બધા પ્રશ્નો કાલના પેપરમાં જે છે એ હશે. બરોબર. ઘણા બધા પ્રશ્નો હશે. બરોબર. એ પેપર જયારે હાથમાં આવશે આપણા હાથમાં, બરોબર, ત્યારે સોલ્યુશન પણ આપણે મૂકીશું યુટ્યુબ પર. બરોબર. એ પણ તમે જોઈ લેજો. બરોબર. બીજી વસ્તુ બેટા, હમણાં લાસ્ટમાં છેક સુધી જોડાયેલા રહેજો. આજે છેક સુધી જોડાયેલા રહેજો. બહુ બધું ડિક્લેરેશન કરવાનું છે એટલા માટે. બરોબર. બહુ બધું ડિક્લેરેશન એટલા માટે કરવાનું છે બેટા, કારણ કે ગુજકેટના જે 18 તારીખે એક્ઝામ છે એના પણ એમસીક્યુઝ આવી રીતે સોલ્વ કરાવવાના છે. બરોબર. એટલે એ બધું ડિક્લેરેશન લાસ્ટમાં લઉં છું. બરોબર. તો ઇન શોર્ટ આપણા આજે હવે એમસીક્યુ આપણે કરવા જઈ રહ્યા છીએ એ એમસીક્યુ નંબર 250 થી 300 સુધીના છે. બરોબર છે. ચલો તો સ્ટાર્ટ કરી દઈએ આગળ. આપણે દરેકે દરેક પ્રશ્ન જે 50 એમસીક્યુ હવે આપણે વધ્યા છીએ આજના, કાલના 100 બાકી છે. ચલો સ્ટાર્ટ કરીએ. તો પછી સૌથી પહેલા નંબરનો પ્રશ્ન, કોષ દિવાલ વગરનો જીવરસ ખુલ્લું અથવા તો નગ્ન મેળવવા માટે કયો ઉત્સેચક જરૂરી છે? કોષ દિવાલ વગરનો જીવરસની વાત કરેલી છે તો એના માટે સેલ્યુલોઝ અને પેક્ટિનેઝ આવશે, ઉત્સેચક છે. ચલો જોડકા, અબી હાલ વાત કરી. જુઓ, અબી હાલ વાત કરી, પેક્ટિનેઝ અને પ્રોટીએઝ આયા. જુઓ, પેક્ટિનેઝ તો અબી હાલ વાત કરી ને. બરોબર. ચેક કરી લઈએ, આમાંથી અમુક તો પ્રશ્ન આપણે જોઈ જ ગયેલા છે હો. એટલે કે પેક્ટિનેઝ અને પ્રોટીએઝ એ ક્લેરિફાઈંગ એજન્ટ તરીકે, તમને ખ્યાલ હોય તો ફળોના રસને, જે બોટલ છે એ બોટલને સાફ કરવા માટે આ પ્રકારના અંતસ્ત્રાવો વાપરવામાં આવતા હોય છે, એનાથી શુદ્ધ કરવામાં આવે ઇન શોર્ટ. બરોબર છે. પછી આવે છે સ્ટ્રેપ્ટોકાઇનેઝ, તો એઝ અ ક્લોટ બસ્ટર તરીકે, મતલબ કે જ્યાં વાગ્યું છે ત્યાં સ્ટોપ કરવા માટે. હમણાં આવો પ્રશ્ન બી જોઈ ગયા ને આપણે. બરોબર. અને સાયક્લોસ્પોરિન એ હજી હમણાં જ જોયું, પ્રતિરક્ષા અવરોધક કારક તરીકે. અને સ્ટેટિન્સ કે જે રુધિરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે. એટલે પી માં થાય ચોથું, ક્યુ માં થાય ત્રીજું, આર માં થાય બીજું અને પહેલું. એટલે 4, 3, 2, 1 થયું ઇન શોર્ટ. અમદાવાદ આન્સર આવશે. ત્રીજા નંબરનો પ્રશ્ન, અભિવ્યક્ત થતા પ્રોટીનના અલગીકરણ અને શુદ્ધિકરણ જેવી પ્રવિધિઓને સામૂહિક રીતે શું કહેવાય? બોલો. અનુપ્રવાહિત સંસાધન તરીકે એને ઓળખવામાં આવે. 2 થી ચોપડીની લાઈન છે બેટા. માનવના લસિકા કોષમાં ડીએનએ પ્રવેશ કરાવવા માટે નીચેના પૈકી કયા વાહકનો ઉપયોગ થાય છે? વાહક શું? વાહક રિટ્રોવાયરસ દાખલ કરવામાં આવે, યાદ રાખજો. પછી ઇકોટોન, શબ્દ થોડો નવો છે તમારા માટે. શબ્દ થોડો નવો છે. કેમ? પ્રદૂષિત વિસ્તાર કહેવાય? ના. તળાવના તળિયાનો વિસ્તાર? ના. 2 સમુદાય વચ્ચેનો સંક્રાંતિ વિસ્તાર? યસ. જે પણ 2 સમુદાય હોય ને એ 2 સમુદાય વચ્ચેનો જે સંક્રાંતિ વિસ્તાર, એને ઇકોટોન તરીકે ઓળખવામાં આવે. ધ્યાન રાખજો બેટા. બરોબર. આ પ્રશ્ન અગત્યનો છે, નવો છે. બરોબર. ચલો
ઉપભોગી સ્તરે ઉર્જા સંચયને શું કહેવાય? કુલ વાસ્તવિક ઉત્પાદકતા, કુલ પ્રાથમિક ઉત્પાદકતા, વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા, વાસ્તવિક ઉત્પાદકતા કે દ્વિતીય ઉત્પાદકતા? મસ્ત પ્રશ્ન છે. દ્વિતીય ઉત્પાદકતા કહેવાય. કેમ? ઉપભોગી સ્તરે કીધું છે એટલે ઉત્પાદકોમાંથી ક્યાં જશે? ઉપભોગીમાં. તો દ્વિતીય સ્તરે ગયું ને, પ્રાથમિક ઉત્પાદકોમાંથી ઉપભોગીમાં, એટલે પ્રાથમિક સ્તરમાંથી દ્વિતીય સ્તરમાં, તો દ્વિતીય ઉત્પાદકતા કહેવાય એને. બરોબર, એટલે દિલ્હી ઇઝ ધ રાઈટ આન્સર. મસ્ત પ્રશ્ન, પિરામિડ બનાવડાવવાનો છે. પૂછાઈ ગયો, પૂછાઈ ગયો. આપણે સોલ્વ કરાયેલો છે, સોલ્વ કરાયેલો છે. કેમ ખબર છે? પ્રાથમિક ઉત્પાદકો 10 ગ્રામ એટલે આટલા 10 ગ્રામ સમજી લો. એની ઉપર પ્રાથમિક ઉપભોગી 60 ગ્રામ અને એની ઉપર દ્વિતીય ઉપભોગી આવી રીતે. કયો ઊંધો આકાર થયો? ઊંધો આકાર. બસ આન્સર એ. જૈવ પિરામિડનો ઊંધો વિસ્તાર. આપણે જે 1 થી 100 પ્રશ્નો કર્યા ને એમાંનો આ એક છે પ્રશ્ન, છે એમાં આ પ્રશ્ન સેમ છે. બરોબર, ચલો 8મા નંબરનો પ્રશ્ન. જૈવ વિવિધતાના નાશ માટે નીચે પૈકી કયું કારણ જવાબદાર નથી? 3 કારણ હતા, એમાંથી એક નથી જવાબદાર. કયું? વસવાટ નાબૂદી, એ તો છે. વિદેશી જાતિનું આક્રમણ, એ પણ છે. પ્રાણી ઉદ્યાનમાં પ્રાણીને રાખવા, ના એ નથી. અને કુદરતી સ્ત્રોતોનું અતિશોષણ, એ છે. સી ઇઝ ધ રાઈટ આન્સર. 9મા નંબરનો પ્રશ્ન. સમતાપી મંડળમાં ઓઝોન ક્યાં સુધી વિસ્તરેલો છે? ક્યાં સુધી? તો કે 20 થી 25 કિલોમીટર જેટલો વિસ્તરેલો છે. બરોબર, ચલો 10મા નંબરનો પ્રશ્ન. નીચે આપેલા પૈકી ખોટા વિધાનો કેટલા છે એ ચેક કરવાના છે. 10મું, એમાં પહેલું, અંતર સંવર્ધનથી વિષમ યુગ્મિતાનું પ્રમાણ વધે. પશુપાલન એ સંવર્ધન અને પશુધન વધારવાની કૃષિ પદ્ધતિ છે. સાચું છે. પશુનું પાલન, પશુધન વધારવાની કૃષિ પદ્ધતિ, સાચું છે. બહિર સંવર્ધન અસંબંધિત પ્રાણીઓના સંકરણ થઈ ગયા છે. 4 થી 6 પેઢીઓ સુધી સમાન પૂર્વજ ધરાવતા હોય. મધમાખીની સૌથી સામાન્ય જાતિ એપિસ ઇન્ડિકા, સાચું છે. સૌથી સામાન્ય જાતિ, સૌથી વધારેમાં વધારે એનો યુઝ કરવામાં આવે છે એપિસ ઇન્ડિકાનો. બરોબર, સાચું વિધાન છે. અને MOET પદ્ધતિ એવો કાર્યક્રમ છે કે જેમાં ગાયને FSH જેવા અંતઃસ્ત્રાવની સારવાર આપવામાં આવે છે. તો મને એવું લાગે છે ને અહીંયા આગળ બેટા, આ બે વિધાન આપણાને કયું કીધું છે? ખોટું. ઓકે, ખોટું શોધવાનું કીધું છે. ઓકે, ખોટું શોધવાનું કીધું છે. તો પેલા ચેક કરીએ. પેલો, અંતઃસંવર્ધનથી વિષમ યુગ્મિતાનું પ્રમાણ વધે છે. ના, સમયુગ્મિતાનું પ્રમાણ વધે અંતઃસંવર્ધનથી, તો એટલે એ તો ખોટું થયું. પહેલું ખોટું છે. પછી બીજું તો સાચું કીધું ને. ત્રીજું, બહિર સંવર્ધન અસંબંધિત પ્રાણીઓના સંકરણ છે. બહિર સંવર્ધન એટલે અન્ય જાતિઓ સાથે, તો સમાન પૂર્વજ ધરાવતા હોય. ખોટું છે ભાઈ. અને 5મું સાચું, એટલે 2 ખોટા થયા, એટલે અમદાવાદ થાય આન્સર. 11મું, સેક્કેરોમાઇસીસ સેરેવિસી શું છે? બહુ મસ્ત પ્રશ્ન, બહુ મસ્ત પ્રશ્ન. ફૂગ છે. સેક્કેરોમાઇસીસ સેરેવિસી ફૂગ છે. બહુ મસ્ત પ્રશ્ન છે બેટા. ચલો એના વિશે આગળ વાત કરીએ. 12મો નંબર, ટીઆઈ પ્લાઝમિડ કઈ પ્રજાતિના સજીવમાંથી પ્રાપ્ત થયું? ટીઆઈ પ્લાઝમિડ એગ્રોબેક્ટેરિયમમાંથી ટીઆઈ પ્લાઝમિડ જે છે. પછી રોઝી ગાય આઈ ગયેલો પ્રશ્ન છે. 2.4 ગ્રામ આઈ ગયેલો છે આલ્ફા લેક્ટાબ્યુમિનમાં પ્રતિ લીટર. યાદ હોય તો 2.4 ગ્રામ અમદાવાદ આન્સર થાય. બરોબર, ચલો 14મું આઈ ગયેલો છે. આંકડામાંથી ઉત્પન્ન થતું ગ્લાયકોસાઇડ રસાયણ શું કરે? ઝેરી હોય પહેલા તો, અને તૃણાહારીના હૃદયને ઉત્તેજિત કરે. દિલ્હી આન્સર આવે. કારણ કે આંકડો કોઈ પણ સજીવો જે છે ક્યારેય ખાતા નથી. પૂજામાં જ હંમેશા યુઝ કરવામાં આવે. બરોબર, કેમ કે હૃદયને ઉત્તેજિત કરતું એક માદક દ્રવ્ય છે, એમાંથી ઉત્પન્ન થાય એટલા માટે. 15મો, સજીવના મૃતદેહના વિઘટનનો પ્રથમ તબક્કો. વાહ, મસ્ત પ્રશ્ન છે. મૃતદેહના વિઘટનનો પ્રથમ તબક્કો એટલે અવખંડન થાય, એટલે છૂટા પડવા, ભાગલા પડવા ને. હા. 16મો નંબર, જૈવ વિવિધતા શબ્દ પ્રચલિત કરનાર સામાજિક જૈવ વિજ્ઞાની કોણ હતા? સરસ પ્રશ્ન છે. એડવર્ડ વિલ્સન હતા. આઈ ગયેલો છે. અનુક્રમિત પોષક સ્તરોએ ઝેરીલા પદાર્થોની સાંદ્રતામાં વધારો થવો એટલે ઝેરનું પ્રમાણ વધવું. શું કહેવાય? વિષ. વિષ એટલે ઝેર. વિશાલન, જૈવિક વિશાલન. નીલ ક્રાંતિ કેટલી વાર આવી ગયો યાર. બ્લુ રિવોલ્યુશન શેને કારણે? બોલો તો. મત્સ્ય ઉછેર. અસંગત જોડ, સેક્કેરોમાઇસીસ સેરેવિસી, ઇથેનોલ, સાચું છે. મોનોસ્કસ પુર્પુરિયસ બેક્ટેરિયા, ખોટું છે. ટ્રાયકોડમાં પોલિસ્પોરમ ફૂગ, યસ સાચું છે. પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની સાયક્લોસ્પોરિન, એ સાચું છે. એટલે ખોટું જોડવાનું કીધું હતું ને, એટલે 19માં આન્સર બોમ્બે થયો. ચલો, ઇકો R1 માં આર નું નિર્દેશન શું છે? બહુ મસ્ત પ્રશ્ન હો. આર નું નિર્દેશન એવું હતું, જો યાદ હોય તો RY13, ઇસ્વેરેશિયા કોલાઈ RY13.
13 કે જેમાં આઈ એ 1 છે, બરોબર. આઈ મતલબ કે 1 તરીકે ઓળખવામાં આવે, 13 છે એનો આખો ભાવાર્થ, બરોબર છે, ટેક્સ્ટબુકમાં આપેલ છે. બહુ મસ્ત પ્રશ્ન છે બેટા. ચલો, સોનેરી ચોખા, નીટ નો પીવાયક્યુ, નામ જ ખબર પડી જાય ઓન ધ સ્પોટ. નીટ નો પીવાયક્યુ, સોનેરી ચોખામાંથી નીચે પૈકી કયું વિટામિન જે છે ઉત્પન્ન થતું જોવા મળે છે? બોલો કયું આવે? વિટામિન એ. પીવાયક્યુ નો પ્રશ્ન છે. એની પછીનો આપણે સોલ્વ કરાયેલો પ્રશ્ન છે. કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? બોલો તો. હમણાં જે પેપરો સોલ્વ કરાવું છું ને એમાં જ છે આ, ભરતપુર. પછીનું ચેક કરો. એક સ્થાનિક સ્થાયી નિવસન તંત્રમાંની એક પોષણ કડીના તૃતીય ઉપભોગીને તેના નીચલા પોષક સ્તરમાંથી પ્રાપ્ત થતી ઉર્જા 53.2 કિલો જૂલ છે. તો પ્રથમ પોષક સ્તરમાં રહેલી ઉર્જાનું પ્રમાણ શોધો. બહુ મસ્ત પ્રશ્ન છે. પ્રથમ પોષક સ્તર, આપણે સ્તર જે છે ને અહીંયા બતાવતા રહીએ. જસ્ટ અ મિનિટ. અહીંયા આગળ આવે ઉત્પાદકતા. પ્રાથમિક ઉપભોગી એટલે પ્રાઇમરી કન્ઝ્યુમર લખી નાખું છું. સેકન્ડરી કન્ઝ્યુમર અને ટર્સરી કન્ઝ્યુમર. મતલબ અહીંયા આપણાને કોની આપેલી છે ઉત્પાદકતા? એક મિનિટ. આપણાને ઉત્પાદકતા આપેલી છે કે તૃતીય ઉપભોગીને તેના નીચલા પોષક સ્તરમાંથી. તૃતીય ઉપભોગી એટલે ટર્સરી કન્ઝ્યુમર, એને એના નીચલા સ્તરમાંથી એટલે સેકન્ડરી કન્ઝ્યુમર. સેકન્ડરી કન્ઝ્યુમરમાં છે 53.2, તો એના 10% એડ કરો. તો એના 10% એડ કરશો એટલે તમારું 1 પોઈન્ટ ખસે એટલે 532 થાય. તો પ્રાઇમરી કન્ઝ્યુમરમાં થાય 532, બરોબર. અને એની પછીનામાં થાય ઉત્પાદકતા. એક મિનિટ ક્યાંક લોચો લાગે છે. એક મિનિટ હો. તૃતીય ઉપભોગીને તેના નીચલા પોષક સ્તરમાંથી પ્રાપ્ત થતી ઉર્જા. ઓકે, તૃતીય ઉપભોગીને પ્રાપ્ત થતી ઉર્જા કીધી છે. સોરી, મારી ભૂલ થઈ છે. ઓકે, તૃતીય ઉપભોગીને પ્રાપ્ત થતી ઉર્જા કીધી છે 53.2. હો, એ મારી ભૂલ થઈ છે. તૃતીય ઉપભોગીને નીચલા પોષક સ્તરમાંથી પ્રાપ્ત થતી ઉર્જા કીધી છે. તો તૃતીય ઉપભોગીને ઉર્જા પ્રાપ્ત થઈ 53.2. તો સેકન્ડરી કન્ઝ્યુમરને 532, એની નીચેનાને 5320 અને ઉત્પાદકતાને 53200. કેમ તમને ખબર છે આવું મેં કર્યું? ખ્યાલ હશે. 10% ઉર્જા એ એની પછીના પોષક સ્તરમાં ટ્રાન્સફર થાય. મતલબ એવો કહું છું કે 53,200 એ ઉત્પાદકોએ આટલો ખોરાક ઉત્પન્ન કર્યો, એના 10% ટ્રાન્સફર થયું પ્રાઇમરી કન્ઝ્યુમરમાં, તે 5,320. એના 10% ટ્રાન્સફર થયું સેકન્ડરી કન્ઝ્યુમરમાં 532, અને એના 10% ટ્રાન્સફર થયું ટર્સરી કન્ઝ્યુમરમાં તૃતીય ઉપભોગીમાં 53.2. બરોબર. એટલે આ રીતે 10% ટ્રાન્સફર થાય છે. એટલે 53,200 ઉત્પાદકતામાં આવે. પ્રાથમિક પોષક સ્તરની વાત કરેલી છે એટલા માટે. એટલે દિલ્હી આપણો સાચો જવાબ જે છે ને એ થાય. બહુ મસ્ત પ્રશ્ન હતો બેટા. જો આમાં થોડીક મિસ્ટેક થઈ જાય ને તો સીધા લોચા વાગી જાય એવા છે. એક નાનકડી મિસ્ટેક જે સીધો આપણો આન્સર ખોટો પાડી શકે છે. બરોબર છે. એટલે એ વસ્તુ થોડી બેટા ધ્યાન રાખવી. બરોબર. કારણ કે આવા સિલી મિસ્ટેક જ આપણા માર્ક ક્યાંક ને ક્યાંક ગુમાઈ જતા હોય છે. બરોબર. એટલે એ થોડુંક ધ્યાન રાખવું. બરોબર છે. અગત્યનું છે, ઇમ્પોર્ટન્સ વસ્તુ છે આ. ચલો આગળ વાત કરીએ. એમસીક્યુ નંબર 24 કે ધ હિસ્ટોરિક કન્વેન્શન ઓફ બાયોલોજીકલ ડાયવર્સિટી અને જૈવિક વિવિધતાનું ઐતિહાસિક સંમેલન નીચે પૈકી કયા સ્થળે યોજવામાં આવે? તો રિયો ડી જાનેરો ખાતે આ વસ્તુ યોજવામાં આવેલી હતી. જાણતા હશો, રિયો ડી જાનેરો ખાતે આ વસ્તુ યોજવામાં આવેલી હતી. 25મો નંબર, રમેશચંદ્ર ડાંગર શેમાં આવશે? ચેક કરી લઈએ. ઓપ્શન એ, સંયુક્ત વન વ્યવસ્થાપનની કલ્પના રજૂ કરી હતી એમને? ના. ચીપકો આંદોલન? ના. અમૃતાદેવી બિશ્નોઈ? ના. હરિયાણા કિસાન ક્લબના સ્થાપક? યસ, હા, દિલ્હી સાચો જવાબ થાય. હરિયાણા કિસાન ક્લબના સ્થાપક હતા રમેશચંદ્ર ડાંગર. બરોબર. ચલો 26મો પ્રશ્ન, ઈઝી છે, એકદમ ઈઝી છે. અસંગત જોડ પસંદ કરવાની છે તો સીધી જ ખબર પડે. ભૂસ્તારી હંસરાજ ના આવે, દુર્વાકાંશ આવે. સ્થળ જ છે એટલે એ જ આપણો જવાબ થયો. કેમ? કારણ કે ભૂસ્તારિકામાં જળકુંભી સાચું છે, અથવા તો જળ શૃંખલા આવે. અધો ભૂસ્તારી ફુદીનો સાચું છે, અને ગ્રંથિલમાં વટાકા એ સાચું છે. તો આપણો ખોટો જવાબ, મતલબ કે આ પ્રશ્નનો જવાબ આપણો થાય અમદાવાદ. એમ અસંગત જોડ એવું કહેવા માંગુ છું. ચલો 27 નંબરનો પ્રશ્ન, અંડ પ્રસાધનમાં નીચે પૈકી કયા કોષોનો સમાવેશ થાય છે? અંડ પ્રસાધનમાં એટલે અંડ પ્રસાધનમાં બે સહાયક કોષ હોય ને એક અંડકોષ હોય. અંડ પ્રસાધન બને કેવી રીતે? તો કે બે સહાયક કોષો, લખી નાખું છું અહીંયા આગળ, બે સહાયક કોષો જે બંને રંગસૂત્રની દ્રષ્ટિએ એકકીય હોય અને એની સાથે જોડાય એક અંડકોષ, એ પણ એકકીય હોય. આમ બંને ભેગા થઈ અને અંડ પ્રસાધન બનાવે.
એટલે ચેક કરો ઓપ્શનમાં શું છે. પ્રતિધ્રુવીય કોષો ના, અંડકોષ હા, સહાયક કોષ હા, એટલે બી અને સી બંને યસ. દિલ્હી ઇઝ ધ કરેક્ટ આન્સર. ચલો સ્પર્મિએશન આવી ગયેલો પ્રશ્ન, સોલ્વ કરાયેલો છે મેં. સ્પર્મિએશન સોલ્વ કરાયેલો છે મેં. શું થવું, મતલબ એનો શું થાય તો કે શુક્રકોષોનું શુક્રત્પાદક નલિકામાંથી મુક્ત થવાની પ્રોસેસને સ્પર્મિએશન કહેવાય. સી ઇઝ ધ કરેક્ટ આન્સર. એમનિયોસેન્ટેન્સિસ બહુ આ ત્રીજી વાર આવ્યો, ત્રણેય પેપરમાં છે આ. ત્રીજી વાર આવ્યો આ પ્રશ્ન. પહેલા વાર 100 MCQ કર્યા એમાંય છે, બીજી વારના 100 MCQ માં છે, અને ત્રીજી વારના 100 MCQ માં આવ્યો છે. બરોબર. એમનિયોસેન્ટેન્સિસ મતલબ શું થાય? ગર્ભાશય સિવાયના અન્ય કોઈ પણ જગ્યાએ ગર્ભનું સ્થાપન થવાની પ્રક્રિયા. ચેક કરીએ. અરે સોરી, એ તો એમનિયોસેન્ટેન્સિસ. એક મિનિટ મારી ક્યાંક ભૂલ થાય. એક મિનિટ. એમનિયોસેન્ટેન્સિસ એટલે તો પેલું ભ્રૂણ, હું હાલ જે બોલ્યો એ એક્ટોપિક ગર્ભાવસ્થા બોલ્યો. યસ. એક્ટોપિક ગર્ભાવસ્થા બોલ્યો. હાલ હું બોલ્યો એ કે ગર્ભાશય સિવાયના કોઈ પણ સ્થાને ગર્ભનું સ્થાપન. ગર્ભાશય સિવાયના કોઈ પણ સ્થાને ગર્ભનું સ્થાપન થવાની પ્રક્રિયાને એક્ટોપિક ગર્ભાવસ્થા કહેવાય. અને અહીંયા તો આપણાને એમનિયોસેન્ટેન્સિસ પૂછ્યું છે. હા બેટા, ઉલ્વજળ કસોટી. યસ. ઉલ્વજળ કસોટી બરોબર છે. ઊંધું થઈ ગયું મારે. ઉલ્વજળ કસોટી એટલે ચેક કરો ઓપ્શન કયો છે. ઓપ્શન આંતરગર્ભાશય પરીક્ષણ ના, આંતરગર્ભાશય આઈડી ના. સી ઇઝ ધ રાઈટ આન્સર. ઉલ્વ પ્રવાહીમાં રહેલા કોષોનું જનનિક પરીક્ષણ કેમ કરવામાં આવે ખબર છે? ઉલ્વજળ કસોટી કરવામાં કેમ આવે? બાળકમાં કોઈ જનનિક અનિયમિતતા તો નથી ને એ ચકાસવા માટે. કોઈ રોગ છે જેવા કે ડાઉન સિન્ડ્રોમ, ટર્નર સિન્ડ્રોમ, ક્લાઇનફેટલ સિન્ડ્રોમ, આવો કોઈ રોગ બાળકમાં નથી ને એ વસ્તુની ચકાસ કરવા માટે આ વસ્તુ જે છે એ કરવામાં આવતી હોય છે. ચલો 30મો નંબર. એક રંગઅંધ પુરુષની બહેન રંગઅંધ છે અને તેનો ભાઈ સામાન્ય દ્રષ્ટિ ધરાવે છે, તો તેમના પિતા અને માતાના જનીનો અનુક્રમે કયા હશે? બહુ ગજબ લેવલનો પ્રશ્ન પૂછ્યો છે. કેમ ખબર છે? સૌથી પહેલા જુઓ, એક રંગઅંધ પુરુષની બહેન રંગઅંધ છે. બહેન રંગઅંધ એનો મતલબ કે બહેનની રંગઅંધતાનું આપણે એક્સ સ્મોલ સી કહી દઈએ. અને તેનો ભાઈ સામાન્ય દ્રષ્ટિ ધરાવે છે. હવે અહીંયા આગળ બેટા સીધી વસ્તુ છે, સામાન્ય દ્રષ્ટિ હશે તો એને કેપિટલ સી જ કહેવું પડે, એક્સ કેપિટલ સી અને વાય. કારણ કે સીધી વસ્તુ છે, પુરુષમાં ક્યારેય વાહક ના હોય. તમને મેં પહેલાય કીધેલું છે આ વસ્તુ. હા, કદાચ એવું કે રંગઅંધ પિતાની પુત્રી સામાન્ય છે તો એમાં તમારે બે સંભાવના ધારવી પડતી હતી, જે કાલના લેક્ચરમાં મેં શીખવાડેલું છે. બરોબર. પણ અહીંયા તો સીધી વસ્તુ છે કે ભાઈ સામાન્ય છે તો એમાં એક જ કેપિટલ સી હોય, મતલબ કે એક જ એક્સ રંગસૂત્ર હોય. બરોબર. એટલે આવું કંઈક થયું તો આવું ક્યારે પોસિબલ થાય? તો કન્ડિશન ચેક કરો તો ઉભા રહો, જસ્ટ વેઇટ. કન્ડિશન આવી થાય કે જુઓ અહીંયા આગળ આપણે કન્ડિશનો ધારતા જઈએ. બરોબર. ઓપ્શન એ ચેક કરો. ઓપ્શન એમાં એક્સ સ્મોલ સી વાય, એક્સ કેપિટલ સી. તો શું પોસિબલ છે? ચેક કરી લઈએ. એક્સ કેપિટલ સી અને એક્સ, એક મિનિટ, કેપિટલ જ છે. એક મિનિટ, બધા કેપિટલ છે. સોરી, નહીં થાય, બધા કેપિટલ છે એમાં. તો જોઈ શકો છો અહીંયા આગળ. ઉપર જસ્ટ વેઇટ, ઝૂમ કરું એટલે તમને થોડુંક ખ્યાલ આવે. જો બધા કેપિટલ દેખાય છે એટલા માટે નહીં આવે એ. બરોબર. ચલો બોમ્બે ચેક કરીએ. તો બોમ્બેમાં જુઓ, એક અહીંયા આગળ એક્સ સ્મોલ સી આપ્યું છે, એક એક્સ સ્મોલ સી આપ્યું છે. તો શું પોસિબિલિટી છે? ના, પોસિબિલિટી ના થાય. કારણ કે સ્ત્રી રંગઅંધ આપી છે તો સ્ત્રી તો અહીં વાહક મળે, ખોટી વસ્તુ છે. બી પણ નહીં આવે. પછી સી, એમાં એક્સ સ્મોલ સી વાય અને એક્સ કેપિટલ સી એક્સ સ્મોલ સી છે. યસ, આ મને લાગે છે. ચેક કરી લઈએ. ચલો એક્સ કેપિટલ સી અને એક્સ સ્મોલ સી લઈ લઈએ. અને પુરુષમાં છે એક્સ સ્મોલ સી અને વાય. તો એક્સ કેપિટલ સી, એક્સ સ્મોલ સી, એક્સ સ્મોલ સી, એક્સ સ્મોલ સી, એક્સ કેપિટલ સી અને વાય, એક્સ સ્મોલ સી અને વાય. હા, થઈ ગયું. જો આન્સર મળી ગયો. પુરુષ આઈ રહ્યો એ સામાન્ય આઈ રહ્યો અને સ્ત્રી આઈ રહી જુઓ રંગઅંધ, મતલબ કે એની 2 ઇંચ છોટ એમ. તો માતા પિતાનું બંધારણ શું થયું? સી થયું ને? હા કે ના? સી થયું માતા પિતા બંનેનું બંધારણ. ધ્યાન રાખજો આ વસ્તુ, અગત્યનો પ્રશ્ન છે. 31 નંબરનો પ્રશ્ન બહુ મસ્ત છે, બહુ મજા આવે એવા પ્રશ્નો છે આજના. ડીએનએ ના કોઈ એક નિશ્ચિત ખંડની એક શૃંખલા પર રહેલા નાઇટ્રોજન બેઝનો ક્રમ ACTGGCTATT હોય તો તે ખંડમાં રહેલી બંને શૃંખલાના જોડતા હાઇડ્રોજન બંધની સંખ્યા જણાવો. ગજબ પ્રશ્ન છે. એક ઈઝી છે, પણ ઈઝી છે બેટા, ઈઝી છે.
ગજબ છે પણ ઈઝી છે. જો શીખવાડું. સૌથી પહેલા ઉભા થોડું ઝૂમ કરી લઉં. 1 મિનિટ. યસ. હા, અહીંયા આગળ 2 આવશે. કેમ? એડેનિન છે, એડેનિનની સામે થાઇમિન 2 આવે. 1 મિનિટ થોડો ઉભા રહો. પેન થોડીક ઓછી ડાર્ક કરું એટલે શું અહીંયા લખતા મન ફાવે. હા ચાલો, એડેનિનમાં 2 આવશે. અહીંયા આગળ 3 આવશે. અહીંયા થાઇમિન છે 2 આવશે. ગ્વાનિનમાં 3 આવશે. ગ્વાનિન 3, સાઇટોસિન 3, થાઇમિન 2, એડેનિન 2, થાઇમિન 2 ને 2. ટોટલ કરો તો ટોટલ કેટલું થાય? 3 ને 2 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 થાય ટોટલ. 24 હાઇડ્રોજન બંધ હોવા જોઈએ. 24 ઓપ્શનમાં છે. હા, આવી જશો બોમ્બે. આનો સરવાળો કરી લેવાનો. 232, 333 અને 2 2 2 2. આ સરવાળો કરો તો સરવાળો કરશો એટલે તમને 24 સંખ્યા મળે. બસ તો 24 હાઇડ્રોજન બંધ હોય એનો મતલબ એવો થાય. બરોબર ને? કારણ કે એડેનિન જે છે થાઇમિનની સામે તમને ખબર જ છે કે હાઇડ્રોજન બંધથી જોડે. બસ તો એ જ પૂછ્યા. બીજું કઈ નવું છે નહીં આમાં. ઈઝી છે પ્રશ્ન. થોડુંક દિમાગ દોડાવવું પડે, બાકી કશું નહીં આમાં. ચલો 32 નંબરનો પ્રશ્ન. જુદી જુદી જાતિઓનો ઉદ્વિકાસ એક જ બિંદુએથી થતો હોય અને તે બીજા વિસ્તારમાં ફેલાતો હોય. મસ્ત પ્રશ્ન છે. અનુકૂલિત પ્રસરણ એને કહેવાય. અનુકૂલિત થાય છે, જો બીજા વિસ્તારમાં ફેલાય છે, અનુકૂલન થાય કહેવાય. પછી સક્રિય પ્રતિકારકતા કોને કહેવાય? રોગ થયા પછી પ્રતિકારકતા ઉત્પન્ન થાય. હા, એને જ તો કહેવાય સક્રિય પ્રતિકારકતા. રોગ થયા પછી પ્રતિકારકતા થાય. વાહ, પેલા આનો શબ્દ ખબર હોવી જોઈએ. પેલા આનો મતલબ બેટા ખબર હોવી જોઈએ. એક ગૃહી એનો મતલબ શું થાય? એક ગૃહી એટલે કે એક ઘર. મસ્ત છે હો. એક હું મારી રીતે સમજાવું. આના અલગ 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 તમને એઝ એ એક્ઝામ્પલ તરીકે સમજાવવાનો ટ્રાય કરીશ બેટા. થોડુંક ધ્યાનથી સમજો આ વસ્તુ, કારણ કે એના નામ જે છે ને એ દરેક વખતે કંઈક ના કંઈક અટપટું જે છે ને એ કરતા હોય છે. બરોબર? એટલા માટે આ વસ્તુ થોડીક ડીપમાં જઈશ. જો સૌથી પહેલા વાત કરું તો એક ગૃહી મતલબ કે એક ઘર. ઘર એક છે તો એની અંદર એક જ વસ્તુ જોવા મળે. બરોબર? ઘર એક છે તો એની વસ્તુ અંદર એક જ જોવા મળે. બરોબર? તો ઇન શોર્ટ કાં તો પુંકેસર હશે કાં તો સ્ત્રીકેસર હશે. તો લિંગ કેવું થયું? એક જ થયું. એક ગૃહી, એક ઘર, એક ઘરમાં એક જ લિંગ. બરોબર? એટલે એને એક લિંગી કહેવાય. એનું બીજું નામ જણાવો એક લિંગીનું. એને દ્વિસદરી કહેવાય. કેમ કે સદરી એટલે વનસ્પતિ, દ્વિ એટલે 2. 2 વનસ્પતિમાં જોવા મળે. એકમાં પુંકેસર હોય તો એકમાં સ્ત્રીકેસર હોય. અને દ્વિસદરીનું હજી બીજું નામ મારે કેવું હોય તો એને વિષમ સુકાયક કહી શકું. બરોબર? એટલે આવી રીતે હું મારી રીતે યાદ રખાવડાવું છું. બરોબર? ફરીથી સમજાવું. એક ગૃહી, ગૃહનો મતલબ થાય ઘર. તો એક જ ઘર હોય. ઘર એક હોય તો એક લિંગી. લિંગ એક જ એમ. અને એક લિંગી છે એટલે અલગ અલગ વનસ્પતિમાં જોવા મળતી હશે એટલે દ્વિસદની. અને દ્વિ એટલે કે 2 અલગ અલગ તો વિષમ, વિષમ સુકાયક કહેવાય. સેમ હવે બીજું તો આવડી જાય એવું છે. દ્વિગૃહી છે તો ઘર 2, ઘર 2 તો એનો મતલબ શું થાય? દ્વિલિંગી. 2 લિંગ છે. હા કે ના? કે ઊંધું બોલ્યું? તો હું ઊંધું બોલ્યો કે શું? 1 મિનિટ હો. દ્વિગૃહી. ઊંધું થયું, ઊંધું થયું. યસ, ઊંધું થયું. એક ગૃહી, ઘર એક. ઘર એક એટલે દ્વિલિંગી થાય. મારાથી ઊંધું થયું. યસ, યસ, યસ. મને લાગ્યું જ ઊંધું થયું. ઊંધું થઈ ગયું, ઊંધું થઈ ગયું. યસ, યસ. ઘર એક. એક ઘર છે તો એના માટે 2 અલગ અલગ વનસ્પતિઓ હોય. અલગ અલગ વનસ્પતિઓ હોય એટલે એક વનસ્પતિમાં એક જ ઘર હોય એટલે એક સદની કહેવાય એને. અને એક સદનીનો મતલબ એવો થાય કે દ્વિલિંગી. યસ, બરોબર. હવે સાચું છે. યસ, હા, હવે સાચું છે. યસ બેટા. જો ભૂલ ક્યાંથી મારી તમને સમજાવું. એક ગૃહી, ઘર એક. એક જ ઘર તો એક જ વનસ્પતિમાં એ વસ્તુ હોય. એક સદની કહેવાય. અને એક સદની તો દ્વિલિંગ. 1 મિનિટ, હજી ક્યાંક લોચો પડે છે. ક્યાંક લોચો પડે છે યાર. ક્યાંક લોચો પડે છે. એક મિનિટ હો બેટા, ક્યાંક લોચો પડે છે. હા સાચું છે. ના 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 ના, સાચું છે. સાચું છે. એક ગૃહી એટલે એક સદની, એટલે જ દ્વિલિંગી, એટલે જ ઉભયલિંગી અને એટલે જ સમસુકાયક. સાચું છે બેટા. યસ, સાચું છે. હવે સાચું થયું. અને દ્વિલિંગી એટલે દ્વિગૃહી. અને દ્વિગૃહી મતલબ કે
સોરી એક મિનિટ ઉપર આયુ એક લિંગી, સોરી એક લિંગી, એક મિનિટ ઉભા રહો, હું કન્ફ્યુઝ થઈ ગયો. દ્વિગૃહી મતલબ કે ઘર બે મતલબ કે એક ઘરમાં એક જ લિંગ હોય એટલે એક લિંગી કહેવાય. બરોબર. એક લિંગીનું અન્ય નામ હમણાં જ બોલે આપણે દ્વિસદની, બે ઘર હોય, બે વનસ્પતિમાં હોય અને વિષમ સુકાય કહેવાય. ઉભા રહો, તમે કન્ફ્યુઝ થયા હું સમજી ગયો, સમજાઈ દઉં, જસ્ટ વેઇટ એક મિનિટ. જુઓ, ફરીથી બોલું છું આખું પ્રશ્ન. એક ગૃહી અને દ્વિગૃહીનો મતલબ શોધવાનો છે. તો સૌથી પહેલા એક ગૃહી એટલે શું? એક ગૃહીનો મતલબ એવો થાય કે ઘર એક જ. હવે એક ઘર હોય તો એક ઘરમાં કેટલી વનસ્પતિઓ રહી શકે? બંને રહી શકે ને. એક જ ઘર છે તો એક જ ઘરમાં બંને હશે, મતલબ કે પુંકેસર અને સ્ત્રીકેસર બંને, તો એને તો દ્વિલિંગી કહેવાય. બરોબર. હવે લિંગ બે છે પણ વનસ્પતિ કેવી છે? એક જ છે એટલે એક સદની. દ્વિલિંગીનું બીજું નામ ઉભયલિંગી છે અને સેમ ટુ સેમ સરખી એક જ સરખી વનસ્પતિમાં છે એટલે સમસુકાયક. બરોબર. ચલો આમ કમ્પ્લીટ છે એક ગૃહી. પછી આવે દ્વિગૃહી ઘર બે ઘર, એનો મતલબ કે બે વનસ્પતિમાં બે ઘર થાય, એનો મતલબ કે એ વસ્તુ થઈ દ્વિસદની. એનો મતલબ કે એક વનસ્પતિમાં એક જ લિંગ એટલે એક લિંગી, અને એક જ લિંગ છે અલગ અલગ વનસ્પતિમાં છે એટલે વિષમ સુકાયક. બરોબર. આ મારી રીતે હું સમજાવું છું આ વસ્તુ, કારણ કે હું પોતે એટલા માટે કન્ફ્યુઝ થઈ ગયો કારણ કે એક ગૃહી અને દ્વિગૃહી શબ્દ 11th છે. 12th કોઈ જ આવા શબ્દ જ નથી. 12th મેં બાજુમાં લખ્યા એ શબ્દ છે, પણ આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર. હું એટલા માટે કન્ફ્યુઝ થઈ ગયો કે મારે દ્વિસદની એક સદની ઉપર નીચે થઈ ગયું એમ, બાકી કશું થયું નથી. હવે સાચું જ લખેલ છે મેં. હવે એના ઉદાહરણ પૂછેલ છે. તો એક સદની મતલબ કે દ્વિલિંગી, એના ઉદાહરણ લખી આપું છું અહીંયા આગળ આપણે એના ઉદાહરણ લખીએ. તો ઉદાહરણમાં આવશે પેલું કાકડી, નાળિયેર, પછી કારા, અને એની સાથે સાથે આવશે શક્કરિયું, અને પછી આવશે એક લિંગી અથવા તો દ્વિસદની ના ઉદાહરણ કીધા છે. તો પપૈયું, ખજૂર ને માર્કેન્સિયા. પપૈયું, ખજૂર અને માર્કેન્સિયા, આ એના ઉદાહરણ છે. તો હવે આમાં જોઈ લો તમને કયા આપેલા છે. તો કારા જે છે એ કારા કઈ આવે? ક્યાં ગઈ કારા? આઈ રહી. કારા જે છે એક સદનીમાં આવે એટલે કારામાં એક સદની આવે. પછી માર્કેન્સિયા દ્વિસદની, હા, માર્કેન્સિયા જે છે એ દ્વિગૃહી, સાચું જ છે ને? હા, દ્વિગૃહી, યસ. કાકડી એક ગૃહી છે. ખજૂર દ્વિગૃહી છે. અને પપૈયું એક ગૃહી છે. કાકડી, નાળિયેર ને પપૈયું બી આવે અહીંયા આગળ, શક્કરિયું નહીં. શક્કરિયું તો બરોબર છે પણ એની સાથે પપૈયું બી આવે એમ. એક મિનિટ પપૈયું નીચે લખ્યું મેં. એક મિનિટ. બરોબર, બોમ્બે જ આવશે, દ્વિગૃહી જ આવશે. પપૈયું, ખજૂર ને માર્કેન્સિયા, યસ. એટલે ચેક કરો ને કયો થાય છે આન્સર. થોડો કન્ફ્યુઝન વાળો છે. કારામાં એક ગૃહી એટલે પી માં થાય 1, ક્યુ માં થાય 2, આર માં થાય 1, એસ માં થાય 2 અને ટી માં થાય એ જવાબ થશે. યસ, એ જવાબ થશે. થોડું ધ્યાન રાખજો બેટા, હું કન્ફ્યુઝ થઈ જતો તમે તો 100% થઈ જાવ. એક સદની, દ્વિલિંગી, એકલિંગી, વિષમ સુકાયક, સમસુકાયકમાં થોડુંક બેટા ધ્યાન રાખજો. થોડુંક ટ્રિકી પ્રશ્ન છે કારણ કે આ વસ્તુ થોડીક યાદ રાખવી ઇમ્પોર્ટન્ટ છે. બરોબર છે? થોડુંક બેટા ધ્યાન રાખજો. ચાલો આગળ વાત કરીએ. પ્રશ્ન નંબર 35. નીચે પૈકી કયા કૂટ ફળો માટેનું સાચું જૂથ છે? કૂટ ફળ એટલે ખોટા ફળ આપણને કીધેલા છે. તો ચેક કરી લઈએ ઓપ્શન. ચાલો. જામફળ, ચીકુ, કાજુ, ના. સફરજન, સ્ટ્રોબેરી, કાજુ, યસ. સફરજન આવે. સફરજન, સ્ટ્રોબેરી, કાજુ કૂટ ફળના ઉદાહરણ છે. પછી 36 નંબર. માનવીમાં પ્રાથમિક પૂર્વ શુક્રકોષ શું ધરાવે છે? તો પ્રાથમિક પૂર્વ શુક્રકોષ એટલે 22 દૈહિક રંગસૂત્ર હોય અને એની સાથે સાથે XY રંગસૂત્રની જોડ હોય. તો આવું કંઈક થાય એટલે ચેક કરો તો શું થાય છે. એટલે ટોટલ હોય તો 23 જોડો, મતલબ કે 46 રંગસૂત્ર એમ. પ્રાથમિક પૂર્વ, એક મિનિટ, પ્રાથમિક પૂર્વ શુક્રકોષ કીધેલો છે. હા, બરોબર છે, સાચું લખ્યું. બરોબર. ચેક કરો તો ઓપ્શન. 22 દૈહિક રંગસૂત્ર અને એક X રંગસૂત્ર ના. એક Y રંગસૂત્ર ના. એક X અથવા Y રંગસૂત્ર ના. X અને Y, હા. દિલ્હી સાચું થાય. પ્રાથમિક પૂર્વ શુક્રકોષ કીધો છે તો 22 દૈહિક અને એની સાથે એક XY રંગસૂત્રની જોડ જે છે ને ધરાવે. બરોબર. ચલો 37 નંબરનો પ્રશ્ન. વિધાન એ અને કારણ આર માટે સાચો જવાબ ગોતો.
વિધાન એ અને કારણ આર માટે ગોતવાનું. તો વિધાન એ, માનવમાં ગર્ભ નિરોધક કુદરતી પદ્ધતિ પૈકી સામાયિક સંયમમાં દંપતીએ ઋતુચક્રના 10 થી 17 દિવસ દરમિયાન સમાગમ ટાળવું અપેક્ષિત હોય છે. સાચું છે. ઋતુચક્રના 14મા દિવસે અંડપતનની ક્રિયા અપેક્ષિત હોય છે. સ્ત્રીમાં ઋતુચક્રના 14મા દિવસે અંડકોષપાત થાય છે. સાચું છે. હા, અને એટલા જ માટે તો આ સંવનન દરમિયાન જે છે એ ટાળવું જોઈએ, એમ પ્રજનનની પ્રક્રિયા જે છે ટાળવી જોઈએ. તો આર એ એની સાથે સાચો થાય એટલે સમજૂતી થાય એટલે દિલ્હી જવાબ થાય. બરોબર ને? ચલો પછી આગળ વાત કરું. 1 મિનિટ, અહીંયા પ્રશ્ન દાખલો ટંકાઈ ગયો છે. 1 મિનિટ, એ એરર આવી ગઈ લાગે છે. પ્રશ્ન દાખલો ટંકાઈ ગયો છે. 39 નંબરનો પ્રશ્ન છે. કશો વાંધો નહીં, આ પ્રશ્ન ટંકાઈ ગયો છે, કોઈ વાંધો નહીં, જવા દો. સિન્ડ્રોમ આપેલા છે એટલે ખબર પડતી, જો ઓપ્શન દેખાય છે. પ્રશ્ન ટંકાઈ ગયો છે એવું કંઈક છે, વાંધો નહીં. ચલો, તો સિન્ડ્રોમ આપેલા છે તો સિન્ડ્રોમ બેસિસ હું તમને વાત કરી દઉં. જવા તો નહીં દઉં કશું બેટા, બરોબર? પ્રશ્ન ટંકાઈ ગયો, કશો વાંધો નહીં. તો ચલો હવે ટર્નર સિન્ડ્રોમની વાત કરીએ. તો ટર્નર સિન્ડ્રોમમાં શું વસ્તુ થતી હતી? બોલો, પરિસ્થિતિ કઈ થાય ટર્નર સિન્ડ્રોમમાં? તો કે 23મી જોડમાં મોનોસોમી થાય. 23મી જોડમાં મોનોસોમી થાય છે. એનો મતલબ થાય XO પ્રકારનો રંગસૂત્ર. બરોબર. પછી ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ, એમાં શું થાય? તો કે એમાં 23મી જોડમાં ટ્રાયસોમી. 23મી જોડમાં ટ્રાયસોમી, એનો મતલબ એવો થાય કે X, X અને Y. ડાઉન સિન્ડ્રોમ, ડાઉન સિન્ડ્રોમમાં શું થાય? તો કે એમાં 21મી જોડમાં ટ્રાયસોમી થાય. બરોબર. અને અહીંયા ઉપરોક્ત પૈકી બધા. તો હવે પ્રશ્નમાં આપણને કઈ એટલો ખ્યાલ આવતો નથી, પણ આવો એનો મિનિંગ થાય છે દરેકનો, એ તમને મેં કહી દીધું. બરોબર, એટલે એ થોડું બેટા ધ્યાન રાખી લેવું. ચાલો 40 નંબરનો પ્રશ્ન આકૃતિ બેઝિસ પર, અને આ જ આકૃતિ બેઝિસ પર પ્રશ્ન નીટના પીવાયક્યુ માનો છે. નીટના પીવાયક્યુ માનો પ્રશ્ન છે. બરોબર. નીચેની આકૃતિમાં E, F, G અને H નું શું નિર્દેશન કરે છે? તો પહેલું E આપેલું છે, આ E છે, આ F છે, આ G છે, અહીં H છે. તો E શું છે? એ E જે છે એ પ્રેરક અણુ છે. E જે છે એ પ્રેરક અણુ છે. પછી F એ બીટા ગેલેક્ટોસાઇડેસ છે. બીટા ગેલેક્ટોસાઇડેઝ છે. બરોબર. ચલો એની આગળ વાત કરું તો G શું છે? પરમિએઝ ઉત્સેચક છે. અને લાસ્ટમાં H ટ્રાન્સએસિટાઇલેઝ. ટ્રાન્સએસિટાઇલેઝ એટલે 40માં આન્સર આપણો કયો થાય? તો ચેક કરો તો પ્રેરક અણુ, બીટા ગેલેક્ટોસાઇડેઝ, એટલે C થાય. આન્સર C થાય. ચલો 41. નીચે પૈકી અસંગત શોધો, એટલે ખોટું શું શોધવાનું છે? લુંબટ, ટપકાવાળું કસકસ, બોબકેટ અને ટાસ્માનિયા વરુ. તમને એવું લાગશે સાહેબ આવું તો કંઈક નવું જ સાંભળ્યું. ના બેટા, એન્વાયરમેન્ટલ સાયન્સ નું છે. બોબકેટ ઇઝ ધ રાઈટ આન્સર. ખોટું છે એ વસ્તુ, આમાં ક્યાંય મેચિંગ ના થાય. એરિથ્રોસાઇટ 8મું ચેપ્ટર, મનુષ્યનું સ્વાસ્થ્ય અને રોગો, મેલેરિયાથી છે. એરિથ્રોસાઇટ સૌથી મોટું સંગ્રહ સ્થાન એનું કયું છે? બરોડ છે, બરોડ. એરિથ્રોસાઇટ્સ નું સૌથી મોટું સંગ્રહ સ્થાન. એની નીચે જવાય વિન્યાસની એક આકૃતિ આપેલ છે. એ આપેલ 11th માં આવ્યું. ના પણ આ આકૃતિ 12th માં છે. હા છે. ચર્મવર્તી જરાય વિન્યાસ છે. આ ચર્મવર્તી જરાય વિન્યાસ છે. ધ્યાન રાખજો, આકૃતિ છે આ 12th માં છે. પછી નીચે આપેલી આકૃતિમાં X ને ઓળખો. તો X જે છે એ 44માં અહીંયા આગળ આપેલા છે X. તો આટલી વસ્તુ તમને ખબર છે, નીલમનું નિર્માણ કરે તો નીલમ C માં આપેલ છે, તો C આન્સર આવશે. કારણ કે નીલમની સૌથી ઉપરનો કોષ અધોવર્ધક કોષ કહેવાય. અધોવર્ધક કોષ કઈ નામ આપેલ નથી, તો સીધી વસ્તુ થઈ કે નીલમ જ છે, બીજું કશું ના આવે. બરોબર. ચલો એની પછી આપણે વાત કરીએ MCQ નંબર 45. અંડકોષ જનન દરમિયાન વિકાસ પામતી તૃતીયક પુટિકામાંથી પ્રવાહી ભરેલી ગુહા, એન્ટ્રમ જેને કહેવાય. એન્ટ્રમ યાદ હોય તો, એન્ટ્રમ પ્રવાહી ભરેલી એક ગુહા. બરોબર. એન્ટ્રમ છે, પ્રવાહીથી ભરેલું હોય ને. હા. ચલો CDRI સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? લખનઉમાં. પણ ભારતમાં ક્યાં આવેલી એવું પૂછ્યું જોજો. લખનઉ ક્યાં છે જ નહીં ઓપ્શનમાં. ભારતના ઉત્તર પ્રદેશમાં, ધ્યાન રાખજો. બરોબર. મસ્ત પ્રશ્ન છે. IMP કરું છું, મસ્ત પ્રશ્ન છે. કેમ? કારણ કે લખનઉ ક્યાંય આપ્યું નથી, પણ ભારતમાં પૂછ્યું છે. ભારતના ઉત્તર પ્રદેશમાં છે, ધ્યાન રાખજો. ચલો કાલે જ મેં કીધું હતું.
કાલે જ કીધું તું, શું ખબર? દ્વિસંકરણમાં પેલું પ્રમાણ ધ્યાન રાખવું. નીચે પૈકીના દ્વિસંકરણમાં F2 પેટીમાં કેપિટલ આર કેપિટલ આર કેપિટલ વાય સોરી સ્મોલ વાય કેપિટલ આર સ્મોલ વાય આનું પ્રમાણ જણાવો. કેટલા હતા? એક જ હતું આવું. 1/16 થાય. એક જ હતું આવું. 48. નીચે પૈકી કયું મેન્ડેલિયન અનિયમિતતા નથી? લાસ્ટ લેક્ચરમાં સમજાયેલો છે. સિસ્ટિક ફાઇબ્રોસિસ, થેલેસીમિયા, ડાઉન સિન્ડ્રોમ કે ફિનાઇલકીટોન્યુરિયા? ડાઉન સિન્ડ્રોમ આવે, કારણ કે એ તો રંગસૂત્રીય અનિયમિતતા છે. બાકીની 3 મેન્ડેલિયન અનિયમિતતા છે. બરોબર. ચલો પછી નીચે પૈકી કયું જનીન સંકેત એસ્પાર્ટિક એસિડ એમિનો એસિડનું જૂથ ધરાવે? તો એસ્પાર્ટિક એસિડ એટલે GAU થાય. GAU એસ્પાર્ટિક એસિડ. બરોબર. અને લાસ્ટ ક્વેશ્ચન, પ્રોટીનમાં એમિનો એસિડના અનુક્રમોને નક્કી કરનારી ક્રિયાના વિકાસનો શ્રેય નીચે પૈકી કયા વૈજ્ઞાનિકને પ્રાપ્ત થયેલ છે? તો કયો આવશે વૈજ્ઞાનિક? સેંગર આવશે, સેંગર. બરોબર. સિંગર અને નિકોલસન, એટલે અહીંયા આગળ સિંગર આવશે. બરોબર. બસ તો આપણે ટોટલ 300 MCQs જે છે એ કમ્પ્લીટેડ કરીએ છીએ. 300 MCQ જે છે એ આપણે અહીંયા આગળ કમ્પ્લીટ કરીએ છીએ બેટા. હવે આપણા વધ્યા છે ટોટલ 100 MCQ જે એક્સ્ટ્રામાં છે, મેં તમને કીધેલું છે. તો એ લેક્ચર જે છે એ આવતીકાલે રહેશે. બરોબર. આવતીકાલે સવારે યુટ્યુબમાં એ લેક્ચર લાઈવ રહેશે. બરોબર. સવારે ટાઈમ તમને કહી દઉં છું, 9 વાગ્યાનો રહેશે. બરોબર છે. આવતીકાલે સવારે લાઈવ યુટ્યુબમાં 9 વાગ્યે. બરોબર છે. તો બધાને ઓલ ધ બેસ્ટ બેટા એક્ઝામ માટે. બરોબર. ગુજરાત બોર્ડની જે એક્ઝામ છે, આમ તો કાલે જ કહીશ ઓલ ધ બેસ્ટ તો. બરોબર. કારણ કે હજી એક આપણે 100 MCQ કરાવવાના છે ને. પેલા નંબર લખી દઉં મારો 6353124168. બરોબર. નંબર એટલા માટે લખો કે ઇન્ફોર્મેશન હવે આપવી જ મારે, એટલા માટે ઇન્ફોર્મેશન આઈ આપી છે બેટા કે આપણે એક નીટ ક્રેશ કોર્સ બેચ જે છે ચાલુ કરી રહ્યા છીએ. બરોબર. ઓલરેડી મારી એક બેચ તો ચાલુ જ છે અને બીજી બેચ ચાલુ કરવા જઈ રહ્યો છું. એક મારી નીટની રેગ્યુલર બેચ ચાલુ છે. બરોબર. એક નીટની મારી રેગ્યુલર બેચ જે છે ને એ ચાલુ છે. બરોબર. અને એ રેગ્યુલર બેચમાં લગભગ મોસ્ટલી સિલેબસ જે છે એ કમ્પ્લીટ થવા આવ્યો છે. લગભગ ખાલી ને ખાલી હ્યુમન ફિઝિયોલોજી બાકી રહ્યું છે. બરોબર. હ્યુમન ફિઝિયોલોજી બાકી રહ્યું છે. બાકીનું મોસ્ટલી બધું કમ્પ્લીટેડ થઈ ગયું છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓનો મને મેસેજ આવ્યો, સર નીટની ક્રેશ કોર્સની બેચ ચાલુ કરો ને, અમારા જોડાવું છે. બરોબર. કારણ કે તમે બધા જ ઘણા બધા ટાઈમથી યુટ્યુબમાં ને બધી જગ્યાએ મને ફોલો કરતા હતા. તો ઘણા બધા વિદ્યાર્થીની એવી ઈચ્છા હતી કે સર ક્રેશ કોર્સ ચાલુ કરો, ક્રેશ કોર્સ ચાલુ કરો. તો આપણે ક્રેશ કોર્સ જે છે ઓલરેડી બેટા એક બેચ ચાલુ છે અને બીજી બેચ હું ચાલુ કરવા જઈ રહ્યો છું. એક બેચ નીટના ક્રેશ કોર્સની ચાલુ છે અને આ બીજી બેચ ચાલુ કરવા જઈ રહ્યો છું. અને આ બીજી બેચ 21/4 થી સારું થશે. મતલબ કે તમારી ગુજકેટની પરીક્ષા પૂરી થાય ને એના પછી તરત જ 2 દિવસમાં 18/4 તમારી ગુજકેટની પરીક્ષા છે. અને જેવી ગુજકેટની પરીક્ષા વધે, મતલબ એ પતી જાય, એ પછી તરત જ તમારી 21 તારીખથી આપણે આ બેચ ચાલુ કરી રહ્યા છીએ. બરોબર. અને આ 21 તારીખથી આ જે બેચ ચાલુ કરીએ છીએ એમાં સૌથી પહેલા બેટા લગભગ તમને 10,000 કરતા પણ વધારે MCQ નું સોલ્યુશન હું કરાવડાવવાનો છું. અને તમને ના ખ્યાલ હોય તો કહી દઉં બેટા કે તમને બહુ બધી મોડ્યુલ્સ પણ જે છે ને એ આપવાનો છું. અને એ મોડ્યુલ્સમાં લગભગ હું માનું છું ત્યાં સુધી 50,000 પ્લસ MCQs છે. ઓનલી એન્ડ ઓનલી બાયો 11, 12 બોથ. બરોબર. અને રોજ વર્કશીટ પણ આપવાનો છું. સિસ્ટમ સમજાવી દઉં બેટા આપણી આ નીટ ક્રેશ કોર્સના બેચની. રેગ્યુલર આપણા લેક્ચર રહેશે, રેગ્યુલર ડેલી લેક્ચર રહેશે. જે આપણો સમથિંગ કદાચ જો સિલેબસ વધારે છે તો 1.5 કલાકનું બી લેક્ચર થાય, 2 કલાકનું બી લેક્ચર થાય, કોઈ નક્કી નહીં. બરોબર. જે પણ આપણો લેક્ચર થાય. બરોબર. રેગ્યુલર લેક્ચર હશે, રેગ્યુલર પ્રેક્ટિસ કરાવવામાં આવશે MCQs ની. જેવો આપણો લેક્ચર પતે અને લેક્ચરમાં જે બી ચાલ્યું હોય એ જ ચાલેલા પ્રશ્નોને તમને વર્કશીટ આપવામાં આવશે. બરોબર. અને એ વર્કશીટ તમારે સોલ્વ કરવાની. વર્કશીટ જેવી તમે સોલ્વ કરી રહ્યો છો, વર્કશીટ સોલ્વ કર્યા પછી એ વર્કશીટનું નેક્સ્ટ ડે તમને સોલ્યુશન કરાવવામાં આવશે અને પછી બીજો લેક્ચર ચાલુ કરવામાં આવશે. બરોબર. એટલે તમને દરેકે દરેક MCQs ની વર્કશીટ પણ આપીશ, પ્લસ મોડ્યુલ્સ પણ આપવાના છે અને એની સાથે સાથે ટોટલ 100 પ્લસ ટેસ્ટ પણ લઈશ. બરોબર. જેમાં ચેપ્ટર વાઇઝ ટેસ્ટ આવી ગયા, યુનિટ વાઇઝ ટેસ્ટ આવી ગયા, નીટ યુનિટ વાઇઝ, પછી મોક ટેસ્ટ આવી ગયા. બરોબર. બધું એમાં આવી ગયું. હાફ ચેપ્ટરના આવી ગયા, 4 ચેપ્ટરના, 5 ચેપ્ટરના, આ બધું એમાં આવી જાય છે.
બરોબર. બસ આવી રીતના ટોટલ બધા જ ટેસ્ટ ને બધું જ એમાં કન્ડક્ટ કરવાનું છે. અને બીજી વસ્તુ બેટા કે આ કોર્સની ફીસ કેટલી હોય તમે એવું પૂછશો તો ફીસ એકદમ નોમિનલ રાખેલી છે બેટા, બહુ વધારે નથી રાખી, એકદમ નોમિનલ પ્રાઇસ છે 1999, એકદમ નોમિનલ પ્રાઇસ રાખેલી છે. બરોબર. તો જેને પણ આમાં જોઈન થવું હોય એ મને આ મારો નંબર અહીંયા આગળ લખેલો છે, આ નંબર પર મને ફોન કે મેસેજ કરીને એ લોકો જોઈન થઈ શકે છે. બરોબર. અહીંયા આગળ નંબર લખેલો જ છે. બરોબર છે. ચલો બીજું વસ્તુ બેટા કે નીટની ડેટ આવી ગઈ છે, તમને ખ્યાલ હશે હમણાં આજ સવારે જ આવી છે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવી ગઈ છે. બરોબર. કે જે દિલ્હીનું ન્યૂઝપેપર છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, એમાં નીટની ડેટ આવી ગઈ છે 17 જુલાઈ છે. બરોબર. નીટની ડેટ અંદાજિત ડેટ આવી છે 17 જુલાઈ છે. ઓફિશિયલ કોઈ વેબસાઇટ ઉપર નથી બતાવતા હજી. જોજો બેટા, ઓફિશિયલ એક બી વેબસાઇટ ઉપર આ વસ્તુ નથી બતાવી રહ્યા, કારણ કે હજી અપડેટ થતા વાર લાગે. બરોબર. અત્યારે હાલ ન્યૂઝ વાળા જ આપણને બતાવી રહ્યા છે, કારણ કે ન્યૂઝ વાળા તમને ખબર જ હશે કે આપણાથી એક કદમ આગળ જ હોય. બરોબર. કારણ કે એમને અંદરની બધી ખબર હોય કે શું ચાલી રહ્યું છે એ વસ્તુ. બરોબર. બસ એટલા માટે ઇનશોર્ટ 17 જુલાઈ આપણી એક્ઝામ્સ જે છે નીટની છે, અને એના રજીસ્ટ્રેશન કંઈક 2 એપ્રિલ થી ચાલુ થવાના છે. 2 એપ્રિલ થી એના રજીસ્ટ્રેશન કંઈક ચાલુ થવાના છે. બરોબર. એટલે એ થોડું ધ્યાન રાખજો બેટા. બરોબર. અને એટલે તમે અંદાજિત દિવસ ગણો ને તો 115 કે 16 દિવસ વધ્યા છે. આખો મે ઉભા રહો, જુઓ એક ગણતરી સીધી સમજાવું કે કેટલા દિવસ આપણી પાસે વધ્યા છે ને એ સમજાવું. જુઓ સૌથી પહેલા હાલ માર્ચ ચાલી રહ્યો છે. બરોબર. માર્ચ ચાલી રહ્યો છે, કાલથી એપ્રિલ ચાલુ થાય છે, 1 એપ્રિલ. એપ્રિલ છે, મે અને જૂન 3 મહિના આખા, અને જુલાઈ અડધો, એટલે એના 15 દિવસ. એટલે ટોટલ 30 ને 15 115 દાડા છે કાલથી ગણો તો. એટલે હું તમને આ કોર્સ જે છે ને એ મેક્સિમમ જુલાઈ સુધીમાં, સોરી જૂન સુધીમાં પતાવી આપું. બરોબર. અને પછી તમને 1 મહિનો મળે એ વાંચવા તમારે પ્રેક્ટિસ માટે, અને એમાં પણ આપણી મોક ટેસ્ટ અને એક્ઝામ્સ ને બધું રાખીશ. બરોબર. એટલે જેને પણ આ કોર્સમાં જોઈન થવું હોય તે વહેલી તકે જોઈન થઈ જાય. બરોબર છે. કારણ કે ઝડપથી આ કોર્સમાં અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈન થઈ ચુક્યા છે ઓલરેડી. કોર્સ ભલે મોડા ચાલુ થવાનો છે, પણ અત્યારથી જોઈન થઈ જાવ બેટા. બરોબર છે. તો શું ફટાફટ આપણે જેટલા તમે જલ્દી જોઈન થાય છો એટલું આપણું સરળતાથી ચાલુ કરી શકીએ કોર્સ જે છે. બરોબર. અને એમાં ઓલરેડી એક મોડ્યુલ ને અમુક તમે મૂકેલું છે મટીરિયલ, તો તમે એ સોલ્વ તો કરી જ શકો છો એટલીસ્ટ. બરોબર. એટલે જેને પણ જોઈન થવું હોય એ થઈ શકે છે. 21/4 થી આપણી આ રેગ્યુલર બેચીસ જે છે એ ચાલુ થઈ રહી છે, એ આફ્ટર ગુજસેટ. બરોબર. બસ આ જ એક ઇન્ફોર્મેશન જે છે એ મારે આપવાની હતી. બરોબર. જે લગભગ હું માનું છું ત્યાં સુધી હવે તમને દરેકે દરેક એમસીક્યુઝ પણ કેન્સલ, મતલબ કે કમ્પ્લીટ થઈ ગયા છે એમ. બરોબર. તો આવતીકાલે બીજા 100 એમસીક્યુઝ બાકી છે, એ આવતીકાલના લેક્ચરમાં આપણે કરીશું, જે એક્સ્ટ્રા આપણે કરવાના છે તે. બરોબર. ટોટલ 400 એમસીક્યુઝ આપણે સોલ્વ કરીશું. એમાં 300 પૂરા થયા છે, 100 બાકી છે, જે આપણે આવતીકાલના લેક્ચરમાં કમ્પ્લીટ કરીશું. બોલો બેટા, આજના સેશનમાં બીજો કોઈ ડાઉટ છે ખરો, કોઈ પ્રશ્નમાં? બોલો બેટા, એક પણ ડાઉટ ખરો આજના સેશનમાં? ઓકે. ચલો તો ડન છે બેટા, બધાને ડન છે. બરોબર. ચલો તો વાત કરીએ આગળ, સેશન પૂરો કરીએ એમ. બરોબર. તો આજનો સેશન આપણે અહીંયા આગળ ડન કરીએ છીએ. મળીએ આવતીકાલે ફરીથી 100 એમસીક્યુઝ ની સાથે, ફરીથી એ જ ઉત્સાહની સાથે કે આપણે ગુજરાત બોર્ડમાં ખૂબ સારા એવા માર્ક આવે એની સાથે. બરોબર છે. ચલો તો આજનો સેશન અહીંયા આગળ ડન કરીએ છીએ બેટા. ઓલ ધ બેસ્ટ બધાને. બરોબર.